જે આપ પરમ પૂજ્ય 108 મધુ કુમારજી ગઈકાલે આપશ્રીએ બહુ સુંદર રીતે સમજાયું. આજ પણ કન્ટિન્યુઅસ આપશ્રી આજના વચનામૃતનો પૂર્તાર્થ કરો. શ્રી વલ્લભા દી સકી જે આપનું અનમ્યુટ કરો. જે શ્રી આપનું એક જ મિનિટ હું જોઈન થાઉં છું. હા જે सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः. नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः. पुष्टिमार्गीय सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरवे नमः. તો આજે આપણા સત્સંગનો બીજો દિવસ અને ગઈકાલે ખૂબ જ આનંદથી આપણે શ્રી ગુસાઈજીના જે 6 ધર્મો છે એ આપણે સમજવાની શરૂઆત કરી. ગઈકાલે આપણે શ્રી ગુસાઈજીનું સ્વરૂપ જાણ્યું, સાથે શ્રી ગુસાઈજીના ઐશ્વર્ય ધર્મ અને વીર્ય ધર્મ એ પણ આપણે જોયા. તો એની વાર્તા સંગતિ સાથે ને સ્વરૂપ શ્રી ગુસાઈજીનું સમજ્યું. કેમ કે શ્રી ગુસાઈજીનો ઉત્સવ છે તો આપશ્રીનું પ્રાગટ્ય મહોત્સવ આપણે ઉજવીએ છીએ, તો સૌથી પહેલા શ્રી ગુસાઈજીનું સ્વરૂપ જાણવું જરૂરી છે, આપના ગુણો જાણવા જરૂરી છે. ત્યારે જ આપણે શ્રી ગુસાઈજીની નજીક આવશું અને આપણી ભક્તિ જે છે દ્રઢ થશે. તો આજે તો અમારું તો ગઈકાલે થઈ ગયું શ્રી ગુસાઈજીનો ઉત્સવ, પણ આપણે અમેરિકામાં વૈષ્ણવનું આજે છે. આપ બધાને પણ આજે ઉત્સવની વધાઈ શ્રી ગુસાઈજીના. તો ગઈકાલે આપણે જાણ્યું કે આપ શ્રી ગુસાઈજી જે છે એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જ છે. ભગવાન જ દૈવી જીવોના ઉદ્ધાર માટે આચાર્ય સ્વરૂપે ભૂતન પર પ્રગટ થયા. વલ્ભાખ્યાનના આધારે પણ આપણે ગઈકાલે આ વાત સમજ્યા હતા કે ધર્મી સ્વરૂપ શ્રી ગુસાઈજી છે,
સાથે 6 ધર્મો પણ પ્રભુના સ્વરૂપમાં, ભગવાન કૃષ્ણના સ્વરૂપમાં જે 6 ધર્મો બિરાજે છે, એ જ 6 ધર્મો શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં બિરાજે છે. કેમ કે તત્વતઃ તો આપ બંને એક જ સ્વરૂપ છે. ખાલી અહીંયા શ્રી ગુસાઈજી ભૂતલ પર આચાર્ય સ્વરૂપે, ગુરુ સ્વરૂપે પ્રગટ થયા છે. તો નીના જ ખાલી નીના ભેદ છે, પણ સ્વરૂપ તો એક જ છે. તો આપણે જોયું કે શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં ઐશ્વર્ય ધર્મ બિરાજે છે. એ આપણે કેવી રીતે ગઈકાલે સમજ્યા હતા, થોડુંક શોર્ટ તમને રિવિઝન કરાવી દઉં, પછી આપણે આગળ વધશું. તો પ્રભુનો એ ઐશ્વર્ય છે કે પ્રભુ જે છે એ કોઈ સાધનથી પ્રાપ્ત થાય નહીં, કેવલ એમની કૃપાથી જ પ્રભુ પ્રાપ્ત થાય છે. આ પ્રભુનો ઐશ્વર્ય છે. તો હવે એમની કૃપા, પ્રભુની કૃપા કેવી રીતે આપણને મળે? તો આપણે જોયું હતું કે જે જીવ શ્રી ગુસાઈજીની શરણ જાય, શ્રી મહાપ્રભુની શરણ જાય, એ જીવ પ્રભુની કૃપા પ્રાપ્ત કરી શકે છે. એટલે આપણે રસખાનજીની વાર્તાથી વાત સમજ્યા હતા કે રસખાનજીને પેલા શ્રીજી બાવાના દર્શન થયા, પણ પ્રભુની સેવાનો જે સુખ છે એ એમને પેલા નહોતો મળ્યો. જ્યારે રસખાનજી શ્રી ગુસાઈજીના શરણે ગયા, ભ્રમસમન થયું એમનું, પછી શ્રી ગુસાઈજીની કૃપાથી રસખાનજી જે પ્રભુનો સેવાનો સુખ એ માણી શક્યા, ઠાકુરજીને સ્પર્શ કરી શક્યા, પ્રભુ ને સેવા કરી શક્યા. તો એ શ્રી ગુસાઈજીના શરણે ગયા, આપના કૃપાથી એમને એ બધો આનંદ પ્રાપ્ત થયો. આ શ્રીનો ઐશ્વર્ય ધર્મ છે. એ આપણે નામથી જોયું હતું, કૃષ્ણ અનુગ્રહ સમલભ્ય. કૃષ્ણની કૃપા જે પ્રાપ્ત કરાવે એવા આપણા શ્રી ગુસાઈજી છે. તો આવું આપણું ઐશ્વર્ય છે શ્રી ગુસાઈજીનું. પછી પણ આપણે જોયું હતું કે મોટા મોટા દેવી દેવતાઓ છે, એ પણ શ્રી ગુસાઈજીની સેવા કરવાની ઈચ્છા રાખે છે. પેલા દેવીની વાર્તાથી આપણે જે સ્ત્રી પુરુષ આગ્રાના, એમની વાર્તામાં જે દેવીનો પ્રસંગ આવ્યો કે દેવી પણ શ્રી ગુસાઈજીના જે સેવકો છે, વૈષ્ણવો છે, એમની સેવા કરવા માટે ગયા, એમને પંખા કરવા માટે, પંખાની સેવા કરવા આવ્યા. તો એમને પણ અભિલાષા દેવીને કે મને પણ પ્રભુની સેવા મળે, શ્રી ગુસાઈજીની સેવા મળે. તો એમાં તો હજી અધિકાર નથી, તો મને શ્રી ગુસાઈજીના સેવકોની સેવા મળે તો પણ મારા માટે બહુ ભાગ્યની વાત છે. તો આવો આપનો ઐશ્વર્ય છે શ્રી ગુસાઈજીનો કે જેમને લોકમાં બધા પૂજે છે, એ પણ એવા દેવતાઓ પણ આપ શ્રી ભગવાન કૃષ્ણ અને શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની સેવા કરવાની ઈચ્છા રાખે છે. તો આ આપનું ઐશ્વર્ય ધર્મ છે. પછી આગળ આપણે વીર્ય ધર્મમાં જોયું હતું કે વીર્ય એટલે અલૌકિક સામર્થ્ય, એને કહેવાય વીર્ય ધર્મ. અસાધારણ સામર્થ્ય, એ જ વીર્ય છે. તો પ્રભુનું સ્વરૂપ છે અવિનાશી. ઠાકુરજીના સ્વરૂપનું, પ્રભુની લીલાનું ક્યારે નષ્ટ ન થાય. પ્રભુની લીલા તો હંમેશા ચાલતી જ રહે. ઠાકુરજીની તો નિત્ય લીલા છે. તો એ આપનું અલૌકિક સામર્થ્ય છે પ્રભુનું. તો એ વીર્ય ધર્મ છે પ્રભુના સ્વરૂપમાં. અને શ્રી ગુસાઈજી જે ફલનું દાન કરે ભક્તોને, એ ફલ પણ અવિનાશી છે, એનું ક્યારેય નાશ ન થાય. જેમ આપણે ગઈકાલે વાર્તાથી જોયું હતું કે કૃષ્ણ ભટ્ટજી, એમને વ્રજભક્તો સહિત શ્રી ગુસાઈજીએ ઠાકુરજીના લીલાના દર્શન કરાવ્યા. તો એ આપશ્રીનું વીર્ય ધર્મ છે કે જે ઉત્તમ ફલ છે એ આપે આપના સામર્થ્યથી ભક્તોને દાન કર્યો. કિશોરીબાઈની વાર્તા પણ જોયું કે એમાં પણ આવ્યું હતું કે શ્રી ગુસાઈજી એમને રાસ લીલાનો જે સુખ છે, રાસ લીલાનો આનંદ છે, એનો અનુભવ કરાવ્યો. એ લીલાના દર્શન એમને કરાવ્યા. તો એ આપશ્રીના સ્વરૂપમાં અલૌકિક સામર્થ્ય બિરાજે છે, જેનાથી આપ આ ફલનું દાન ભક્તોને કરી શકીએ છીએ. અને આ ફલ એવો છે, અવિનાશી ફલ છે. જે સુખ, જે આનંદ ક્યારે સમાપ્ત જ નથી થતો, હંમેશા ચાલતો રહે, એવી પ્રભુની લીલાઓ છે, એવું પ્રભુનું સ્વરૂપ છે. લૌકિક આપણે જોઈએ વસ્તુઓ, એમાં લોકો આનંદ ઢૂંઢે છે, આનંદ શોધવા નીકળે કે આ લૌકિક વસ્તુઓથી અમને સંસારમાં આનંદ મળી જાય. પણ એ આનંદ તો કેવળ આનંદનો આભાસ છે, વાસ્તવમાં એ આનંદ નથી. સાચો આનંદ તો પ્રભુના સ્વરૂપમાં છે.
લૌકિક વસ્તુઓ તો બધી નાશવંત છે, આજે છે કાલે નથી, એવી બધી ટાઈમથી જેમાં ચેન્જીસ આવે અને જે નષ્ટ થાય કાળથી, એવી બધી લૌકિક વસ્તુઓ છે. અને એ આનંદ પણ સીમિત છે. હમણાં એ લૌકિક વસ્તુથી આપણને આનંદ આવે છે, પણ જેટલા વધારે આપણે એના કોન્ટેક્ટમાં આવીએ એટલું પછી એ વસ્તુ ઓછી ગમવા લાગે આપણને. એવું છે ને, લોકમાં તો એવું જ હોય. મોબાઈલ છે, ગાડી છે, એ બધામાં આપણે ને બધા લોકો પછી થોડા ટાઈમમાં બોર થઈ જાય કે અરે ઘણું વાપર્યું, બીજું નહીં. તો લૌકિક વસ્તુ તો એવી જ છે, હમણાં ગમે છે ને થોડા સમયમાં ગમવાની જ બંધ થઈ જાય. તો બધી નષ્ટ થઈ જાય એવી બધી લૌકિક વસ્તુઓ છે. તો એમાં તો સુખ છે જ નહીં, એમાં તો ખાલી સુખની ભ્રાંતિ થાય છે, આપણને આભાસ છે. વાસ્તવિક સુખ તો પ્રભુના સ્વરૂપમાં છે. તો એ જે અલૌકિક સુખ છે એનો અનુભવ શ્રી ગુસાઈજીએ પોતાના સામર્થ્યથી બધા ભક્તોને કરાવ્યું. એ જ આપનો વીર્ય ધર્મ છે. સાથે આપણે માધવદાસજીની વાર્તા જોઈ કે તો કેટલા દૂર રહેતા કાબુલમાં, તો પણ શ્રી ગુસાઈજી એમને એમના ઉપર અનુગ્રહ કરી કાબુલમાં એમને 8 સમયની શ્રીનાથજીની ઝાંકી થતી, દર્શન થતા, માનસી સેવાનો કરતા 8 સમયની. તો એટલી કૃપા માધવદાસજી ઉપર. તો એ પ્રસંગ પણ આપણે જોયો. સાથે એ પણ જોયું કે જે વૈષ્ણવ છે, ગુસાઈના સેવક છે, એમને કાળનો પણ ભય નથી. ભયાપહ કાળ આદિક ભયથી પણ શ્રી ગુસાઈજી પોતાના ભક્તોને દૂર કરાવે. એ ભયથી પણ આપ ભક્તોને બચાવે છે. તો એ ભય પણ ભક્તોને થતો નથી. જેમ અષ્ટપદીની વાર્તા આવે કે એમને કાળ લેવા આવ્યો કે ચાલો બેન તમારો સમય પૂરો થઈ ગયો, પણ એ વૈષ્ણવ કે હજી તો મારે સેવા કરવાની છે ઠાકુરજીની, હજી તો આ ઉત્સવ આવે છે. એમ કરતા કરતા 8 વખત કાળને પાછો મોકલ્યો. કેવો સામર્થ્ય છે શ્રી ગુસાઈજી એ વૈષ્ણવમાં કે આ પ્રકારે કાળને પણ પાછો મોકલી શકે. તો એવા આ બધા આપણા 252 ને 84 વૈષ્ણવો છે. બાકી કાળ થોડી કોઈને પૂછવા આવે કે તને હું લઈ જાઉં, તારો સમય થઈ ગયો, એમ થોડી થાય કોઈ દિવસ. પણ મહાપ્રભુજી ગુસાઈજીના સામર્થ્યથી પેલા વૈષ્ણવને કાળ પણ દેખાતો અને એટલી શક્તિ કે એને પાછો મોકલ્યો. તો આ આપનો વીર્ય ધર્મ છે શ્રી ગુસાઈજીનો, જે આપના સેવકોમાં છે. સાથે આપણે જોયું કે વૈષ્ણવે પેલા પ્રેતનો પણ ઉદ્ધાર કર્યો. સત્સંગમાં જે 5 તાલનું ફલ, જે કીર્તન એમણે કર્યા વૈષ્ણવે, એમાં 5 વખત જે તાલ વગાડ્યા કીર્તન કરતા કરતા, તો એનું ફલ એ પ્રેતને આપ્યું, જેનાથી એની મુક્તિ થઈ. હતિત પતિતનો ઉદ્ધાર ચાચા હરિવંશજીએ શ્રી ગુસાઈજીના સ્મરણ કરીને કર્યો. તો આ બધા પ્રસંગોથી આપણે આપશ્રીનું વીર્ય ધર્મ જાણ્યું, કેવા સામર્થ્યવાન આપણા આચાર્ય છે અને એ અલૌકિક ફલનું દાન આપ કરે છે. સાથે હજી એક નામ છે શ્રી ગુસાઈજીનું, સ્વાનુરૂપ સુત પ્રસુ. શ્રી ગુસાઈજીનું જેવું સ્વરૂપ છે એવું જ સ્વરૂપ આપશ્રીના 7 બાળકોનું છે. એટલે જ શ્રી ગુસાઈજીનું નામ છે સ્વાનુરૂપ સુત પ્રસુ, કે આપશ્રીના જ અનુરૂપ, આપશ્રીના જ જેવું આપના 7 બાળકોનું સ્વરૂપ. તો આપણા કીર્તને આવે આપણા ત્યાં, વિહરત 7 રૂપ ધરે. તો શ્રી ગુસાઈજી જ 7 બાળકો સ્વરૂપે આપ વિહાર કરી રહ્યા છે. તો એક જ સ્વરૂપ છે આપનું. તો એટલે શ્રી ગુસાઈજીનું જે સામર્થ્ય આપના 7 બાળકોમાં છે. અને આપ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના જ સામર્થ્યથી આજે જે વલ્લભ કુલ છે એ પુષ્ટિ માર્ગનું પ્રચાર કરી રહ્યા છે. એ આપનું જ અલૌકિક સામર્થ્ય છે જેનાથી આ કાર્ય થઈ રહ્યું છે. બાકી અમારામાં તો એવી કોઈ યોગ્યતા નથી, એવી કોઈ શક્તિ નથી જેનાથી અમે આ કાર્ય કરી શકીએ. પણ શ્રી વલ્લભની કૃપા અને શ્રી ગુસાઈજીની કૃપાથી જ આ કાર્ય સંભવ છે. તો એવું આપનું સામર્થ્ય શ્રી ગુસાઈજીનું જેનો અનુભવ આજ સુધી આપણે કરીએ છીએ. તો આ બધા પ્રસંગોથી આપણે આપશ્રીનું વીર્ય ધર્મ ગઈકાલે જાણ્યું હતું. આજે હવે આગળના ધર્મો જે છે આપણે સમજશું. વીર્ય પછી કયો ધર્મ આવે? યશ ધર્મ. તો શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં યશ ધર્મ બિરાજે છે. યશ એટલે સર્વશક્તિથી જે યુક્ત હોય એમની અંદર જ યશ ધર્મ બિરાજે. જેમનામાં
સર્વ સામર્થ્ય હોય, બધું જ કરવાનું સામર્થ્ય હોય, એ યશ ધર્મ છે. કર્તુમ સામર્થ્ય, અકર્તુમ સામર્થ્ય અને અન્યથા કર્તુમ સામર્થ્ય, ત્રણેય પ્રકારના સામર્થ્ય જેમની અંદર બિરાજે એ જ યશ ધર્મ છે. કર્તુમ સામર્થ્ય એટલે કોઈ કાર્ય કરવાનો સામર્થ્ય. જેમ તમને ઉદાહરણ આપું કે કોઈ વ્યક્તિ પેનથી લખે તો એમાં એવી સામર્થ્ય છે કે પેનથી લખી શકે, બરાબર, તો એ કર્તુમ થયું. તો એક્ઝામ્પલ આપું છું, તો એ કાર્ય કરવાનો સામર્થ્ય થયું કે હા ભાઈ આ લખી શકે છે. બીજો અકર્તુમ સામર્થ્ય એટલે કાર્ય ન કરવાનો સામર્થ્ય. હવે વ્યક્તિ વિચારે કે મારે હવે લખવું નથી, તો લખવાનું રોકી પણ શકે. એવું નથી કે હાથ છે એટલે લખતો જ રહે, બંધ પણ કરે લખવાનું, તો એ અકર્તુમ સામર્થ્ય. એના હાથમાં છે ક્યારે કામ કરવું ક્યારે ન કરવું. ત્રીજું છે અન્યથા કર્તુમ સામર્થ્ય, એટલે કોઈ કામ બીજી રીતે કરવું હોય, અન્ય રીતે કોઈ કાર્ય કરવું હોય તો પણ એ વ્યક્તિ કરી શકે. જેમ કોઈ વ્યક્તિને ઈચ્છા થાય કે મારે હાથથી નથી લખવું, મારે પેન હાથથી નથી લખવું, કોઈમાં એવી કળા હોય કે એ પગમાં પેન અટકાવીને લખીને એ કામ કરી દે, તો એ વખતે પોતાનું અન્યથા કર્તુમ સામર્થ્ય વાપરે કે બીજી રીતે એ જ કામ કરવું છે પણ અન્ય રીતે કરવું છે. તો એમ ત્રણેય સામર્થ્ય હોય છે. આ તો ઉદાહરણ આપ્યું. તો પ્રભુના સ્વરૂપમાં એમ ત્રણેય સામર્થ્ય બિરાજે છે. કર્તુમ સામર્થ્ય એટલે ઠાકુરજી કૃપા કરી આપના જે ભક્તો છે, જે નિસ્સાધન ભક્તો છે, એમને પણ આપ ફલનું દાન કરે છે, ઉત્તમ ફલનું દાન કરે છે. જેમણે શાસ્ત્રમાં બતાવેલા કોઈ સાધન નથી કર્યા એવા જે દૈવી જીવો છે, એનો પણ ઉદ્ધાર પ્રભુ ચાહે તો કરી શકે. પ્રભુ વિચારે ભલે આને કોઈ આ વ્યક્તિએ કોઈ સાધન નથી કર્યા, પણ મને મારા સામર્થ્યથી આ ભક્તને શ્રેષ્ઠ ફલનું દાન કરવું છે, ભક્તિનું દાન કરવું છે, તો ઠાકુરજી કરી શકે. તો નિસ્સાધન જે વ્રજભક્તો હતા એમનો પણ ઉદ્ધાર ઠાકુરજી કર્યો. એ તો કોઈ શાસ્ત્ર વાંચવા નહોતા ગયા, ન એટલું એમને જ્ઞાન હતું, તામસ ભક્તો હતા, પ્રભુના સ્વરૂપનું પણ પેલા જ્ઞાન નહોતું, તો ઠાકુરજીએ પોતાના સ્વરૂપનું જ્ઞાન ભક્તોને કરાવ્યું અને પોતે જ પ્રભુએ એમનો આપના સ્વરૂપથી ઉદ્ધાર કર્યો. તો એ કર્તુમ સામર્થ્ય આપનું, નિસ્સાધન ભક્તોને ફલદાન કર્યું. એમાં શ્રી ગુસાઈજીના પણ ચરિત્રમાં આપણે જોઈએ કે આપશ્રીએ પણ ઘણા એવા નિસ્સાધન ભક્તો એમના ઉપર કેવી કૃપા કરી. શ્રી ગુસાઈજીનું તો નામ છે, નામ રત્નાખ્ય સ્તોત્રમાં દીનાનાથૈક સંશ્રય, દીન અને જે અનાથજનો છે એમના પણ આશ્રય સ્વરૂપ શ્રી ગુસાઈજી છે. તો જેમનો કોઈ નાથ નથી એવા લોકોનો શું થાય? જેમને કોઈ બચાવવા વાળો નથી, જેમનો કોઈ રક્ષક નથી, એવા જીવ ક્યાં જશે? તો એવા જીવ તો શ્રી ગુસાઈજીની શરણમાં જ આવશે. અને એવા દીનજનો જેમને દીનતાનો ભાવ છે, એવા જે અનાથ, એવા જીવના આશ્રય શ્રી ગુસાઈજી બને છે. પણ એમાં ભાવ શું રાખવો જીવે કે મારે હે શ્રી ગુસાઈજી આપની સિવાય બીજો કોઈ આશ્રય મને નથી. એ અન્યાશ્રય છોડીને પછી જે જીવ મહાપ્રભુજી ગુસાઈજી સન્મુખ આવે છે એના ઉપર આપની એ જીવ ઉપર વિશેષ કૃપા થાય છે. હજી અન્યાશ્રય ન છૂટ્યો હોય, બીજી ઘણી વસ્તુઓમાં વ્યક્તિમાં એવો ભાવ હોય કે આ મને બચાવી લેશે, કોઈ દેવી દેવતામાં એ ભાવ હોય, કોઈ વ્યક્તિમાં એ ભાવ હોય, વસ્તુમાં હોય, કે ત્યાં પોતામાં જ એવો ભાવ હોય કે હું જ મારી રક્ષા પોતે કરી લઈશ, એવો અભિમાન હોય. તો જો અન્યાશ્રય રહેશે, પ્રભુ સિવાય બીજા કોઈને પોતાના રક્ષક માનવો, એ જ અન્યાશ્રયનો ભાવ છે. એવો ભાવ રહેશે ત્યાં સુધી પ્રભુ આપણા રક્ષક કેવી રીતે બનશે? આપણે તો અન્યાશ્રય છોડીને પ્રભુ સન્મુખ, શ્રી ગુસાઈજી સન્મુખ જવાનું છે, તો આપણો ઉદ્ધાર નિશ્ચિત થઈ જશે. તો આ ભાવ રાખવું બહુ જ આવશ્યક છે.
તો જો વાર્તામાં કેવા સુંદર સુંદર પ્રસંગો આવે. શ્રી ગુસાઈજી એક વખત પધારી રહ્યા હતા ગોકુળથી જતીપુરા. રસ્તામાં આપણે જોયું કે એક બિચારો બ્રાહ્મણ આંધળો છે, આંખેથી જોઈ નથી શકતો, એ રસ્તામાં બેસ્યો છે. શ્રી ગુસાઈજીને જોતા જ પેલા બ્રાહ્મણ પર ખૂબ દયા આવી કે જો બિચારો આંખ વગર કેટલો દુઃખી થાય છે, જો આને આંખ મળી જાય તો કેટલું સારું. એટલું કેવલ શ્રી ગુસાઈજીએ વિચાર કર્યો, એનાથી ધર્મદાસજી એમને તરત જ આંખ મળી ગઈ અને બધું જોવા લાગ્યા. તો એ ધર્મદાસજી વિચારે કે અરે આ મને શું થયું, હજી સુધી તો કંઈ જોઈ નહોતો શકતો, મને બધું દેખાય છે. તો એમને બહુ આશ્ચર્ય થયું. પછી શ્રી ગુસાઈજીને વિચાર થયો કે આને આંખ તો મળી ગઈ છે, પણ આંખનો જે સુખ છે એ તો હજી આને મળ્યો નથી. આંખનો સુખ શું છે? પ્રભુના દર્શન કરવા. ગોપીજનો કહે છે અક્ષણવતામ ફલમિદમ. આંખ વાળાનો તો એ જ ફલ છે કે પ્રભુના દર્શન કરી એ સુખનો અનુભવ કરે. તો ગુસાઈજી વિચાર્યું કે આંખ તો ઘણા લોકો પાસે છે દુનિયામાં, પણ બધા લોકો એનો સદુપયોગ ક્યાં કરે છે? બધા તો સંસારના વિષયો ભોગે છે એ બધી ઇન્દ્રિયોથી. ગુસાઈજી વિચાર્યું કે સાચો જે સુખ છે એનો અનુભવ મારે આ જીવને ધર્મદાસજીને કરાવવો છે. આંખનો જે વાસ્તવિક સુખ છે એનો અનુભવ કરાવીએ, પ્રભુના દર્શન કરાવીએ. ગુસાઈજીએ પૂછ્યું કે ધર્મદાસ તું મારી સાથે ચાલશે, રહેશે મારી સાથે? તો ધર્મદાસજી કહે કે મહારાજ મને બીજું શું જોઈએ, બીજું જીવનમાં શું જોઈએ મને? એમ એમણે વિનંતી કરી શ્રી ગુસાઈજીને. ગુસાઈજી સાથે આવ્યા. આપ શ્રીનાથજીના મંદિરમાં પધાર્યા. શ્રીનાથજીના કપોલ સ્પર્શ કર્યા શ્રી ગુસાઈજીએ, કુશળ સમાચાર પૂછ્યા. અને શ્રીજી બાવાએ કહ્યું કે શ્રી ગુસાઈજી આપ તો ધર્મદાસજીને અહીંયા લઈને આવ્યા છો, એને આંખ પણ આપી છે, હવે વિલંબ નહીં કરો, જલ્દી એ જીવને બ્રહ્મસંબંધ કરાવો જેનાથી એ મારાથી જોડાઈ શકે. તો શ્રી ગુસાઈજી એમને નામ દીક્ષા આપીને બ્રહ્મસંબંધ કરાવ્યો. શ્રીજી બાવા સાથે એનો સંબંધ થયો અને શ્રીનાથજીની સેવામાં ધર્મદાસજી લાગ્યા. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે હવે તમે વૈષ્ણવોનો સંગ કરો, સત્સંગ કરજો. અને ધર્મદાસજીએ પૂછ્યું કે આપ કૃપા કરી એવો કોઈ ગ્રંથ મને ભણાવો જેનાથી મારું કલ્યાણ થાય. તો શ્રી ગુસાઈજી વનભાષ્ટક ગ્રંથ ધર્મદાસજીએ ભણાવ્યો, જેમાં શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપનું વર્ણન છે. તો એ ગ્રંથ ભણવાથી ધર્મદાસજી એમની બુદ્ધિ નિર્મલ થઈ. એમના હૃદયમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા અને શ્રી વલ્લભમાં એમની દ્રઢ નિષ્ઠા થઈ. તો બુદ્ધિ નિર્મલ થઈ, ભાવ શુદ્ધ થયો, એટલે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે હવે તમે મારી ચરણ સેવા કરો. એટલે દાસ ભાવનો દાન એમને થયો. હું પ્રભુનો દાસ છું, સેવક છું, એ ભાવ એમના અંદર દ્રઢ થયો. તો આ જીવન ધર્મદાસજીએ શ્રીનાથજીની સેવા અને શ્રી ગુસાઈજીની જ સેવા કરી છે. તો એ આપશ્રીનું યશ ધર્મ છે કે જે જીવ કોઈ સાધન કરવામાં સમર્થ નહોતો, એમને પણ શ્રી ગુસાઈજી આવા ઉત્તમ ફલનો દાન કર્યો. એવા સર્વશક્તિમાન, સર્વસમર્થ આપણા શ્રી ગુસાઈજી છે. તો આ એક સુંદર યશ ધર્મ નિરૂપણ કરતો આપશ્રીનું પ્રસંગ છે. અને એક તો બહુ સુંદર પ્રસંગ આવે કે એક ક્ષત્રાણી આગ્રાના એ શ્રી ગુસાઈજીની શરણમાં આવ્યા અને આપશ્રીએ શ્રી ગુસાઈજી એમને નામ સંભળાવ્યું કે હવે અષ્ટાક્ષર મંત્ર તમે બોલો, શ્રી કૃષ્ણ શરણમ મમ, આ મંત્રનું તમે ઉચ્ચારણ કરો. એટલે વૈષ્ણવ એટલા ભોળા હતા અને શ્રી ગુસાઈજી એમને નામ સંભળાવ્યું કે તમે બોલો અષ્ટાક્ષર મંત્ર. પણ એક ક્ષત્રાણી એ અષ્ટાક્ષર મંત્ર એમનાથી બોલાયું નહીં, એનું સ્પષ્ટ ઉચ્ચારણ નહોતા કરી શકતા. તો ઘણી વખત બોલાવ્યું, એ સ્પષ્ટ એનું બોલી ન શકે. એટલે શ્રી ગુસાઈજી પછી છેલ્લે આજ્ઞા કરી કે જુઓ, તમને મારું નામ તો ખબર છે ને? તો એમણે કીધું હા, આપનું નામ તો હું જાણું છું, શ્રી વિઠ્ઠલ. તો આપશ્રી આજ્ઞા કરી કે બસ આ મારું નામ તમે સતત બોલ્યા કરજો, એનાથી તમારું ઉદ્ધાર થશે.
તો એક ક્ષત્રાણીએ નિષ્ઠાપૂર્વક શ્રી ગુસાઈજીનું નામ બોલ્યા કરતા, શ્રી વિઠ્ઠલ શ્રી વિઠ્ઠલ. તો આપશ્રીનું નામ જ ફનાત્મક છે. એટલે સતત આપશ્રીનું નામ સ્મરણ કરતા, એટલે એમના ઉપર તો એવી કૃપા થઈ કે સાક્ષાત શ્રીનાથજી એમને દર્શન આપવા પધારતા અને એમને સર્વ સેવા સર્વ સુખનો અનુભવ થતો. તો એવી કૃપા એમના ઉપર થઈ. શ્રી ગુસાઈજી આપના નામથી પેલા ક્ષત્રાણી એમનો એવો ઉદ્ધાર કર્યો. આ આપનું નામનું યશ છે, આપ પણ આપનું યશ ધર્મ છે. અને ઘણી વાર્તા પ્રસંગમાં તો એવું વર્ણન આવે કે જે જીવે ખોટા કામ કરેલા, જેમનાથી કંઈક અપરાધ થઈ ગયા હતા, એવા જીવોનું પણ ફરીથી શ્રી ગુસાઈજીએ સ્વીકાર કર્યો. તો જેમણે દુષ્ટ સાધન કર્યા, ભગવત પ્રાપ્તિના તો કોઈ સાધન કર્યા નથી, ઉલટા જે કરવાની ના પાડી છે એવા સાધનો જેમણે કર્યા છે, એમનો પણ ઉદ્ધાર શ્રી ગુસાઈજીએ કર્યો છે. જેમ એક સનોઢિયા બ્રાહ્મણની વાર્તા આવે, એમાં શું વર્ણન આવે કે એ જે સનોઢિયા બ્રાહ્મણ હતા એ શ્રી ગુસાઈની શરણમાં તો આવ્યા, એમણે સેવક થયા શ્રી ગુસાઈજીના. પછી એકવાર પોતાના બેનના ત્યાં ગયા. હવે એમના બેન ઘણા દ્રવ્ય સંપન્ન હતા, બહુ દ્રવ્ય બહુ વૈભવ એમના સંપત્તિ હતી એમના પાસે. એટલે એ જોઈ પેલા એ સનોઢિયા બ્રાહ્મણ એમની જે બુદ્ધિ હતી એ બગડી, દ્રવ્યનો લોભ થયો. એટલે બુદ્ધિ બગડવાથી એમને વિચાર થયો કે જુઓ, આ મારી બેન તો ઘણી દ્રવ્ય સંપન્ન છે, તો આને હું મારી દઉં અને બધો દ્રવ્ય લઈ લઉં. તો બેનને ઝેર આપીને મારી દીધું, એમની હત્યા કરી અને જે બધું દ્રવ્ય હતું એ લઈને એ ત્યાંથી નીકળી ગયા. તો આ મોટો અપરાધ એમનાથી થયો. દ્રવ્યના લોભથી આ પ્રકારે હત્યા કરી ને દ્રવ્ય ચોરીને વયા ગયા ત્યાંથી. એટલે પછી જ્યારે એમની દેહ છૂટી ત્યારે એ સનોઢિયા બ્રાહ્મણ જે હતા એ સર્પ થયા. સર્પ યોની એમને મળી, કેમ કે આવો અપરાધ થયો તો એટલે સર્પ યોનીમાં આવ્યા. હવે મથુરા અને ગોકુળની વચ્ચે એક ઘાટ હતો, મઈ ઘાટ. ત્યાં એ રહેતા, જે પણ લોકો આવે એના પાછળ દોડતા એને કાટવા માટે, એને ડસવા માટે. તો એ મેં રહેવા નાખ્યા. હવે શ્રી ગુસાઈજીએ વિચાર્યું કે પેલા જીવ મારા શરણે તો આવ્યા હતા, મારા સેવક થયા, પણ ખોટા સંગના કારણે આમની બુદ્ધિ બગડીને આ પ્રકારે સર્પયોનીમાં આવ્યા, પણ મારે એ જીવને છોડવો નથી. શ્રી ગુસાઈજીએ વિચાર્યું કે મારે એમનો પણ અંગીકાર કરવો છે. એટલે જ્યાં એ રહેતા ત્યાં જ શ્રી ગુસાઈજી પધાર્યા. એમનો જે બિલ હતો, જે આમાં સર્પ રહેતા, ત્યાં આપ શ્રી પધાર્યા અને આપે જળથી શ્રી ગુસાઈજીએ આપના ચરણ જે છે એ ખાસા કર્યા. તો શ્રી ગુસાઈજીના ચરણનું જે જલ હતું, જે આપશ્રીનું ચરણામૃત, એ પેલા સર્પ જે બિલમાં રહેતા અંદર, એમના આખા શરીરમાં એ શ્રી ગુસાઈજીના ચરણામૃતનો સ્પર્શ થયો. અને એમના મુખમાં પણ, સર્પના મોઢામાં પણ થોડું ચરણામૃત ગયું. એટલે ચરણામૃત લેતા જ એ સર્પ જે બન્યા હતા એમને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું કે જુઓ, આ તો મારા ગુરુ શ્રી ગુસાઈજી પધાર્યા છે. તો આપની શરણે મારે જવું જોઈએ. તરત સર્પ યોનીમાં હતા પણ એમને જ્ઞાન થઈ ગયો. તરત બહાર આવ્યા ને પોતાના ફણ જે હતા, પોતાનું મસ્તક ઝુકાવી શ્રી ગુસાઈજીને દંડવત કર્યા. શ્રી ગુસાઈજીએ પોતાનો શ્રીહસ્ત, પોતાનો ચરણ એ સર્પ પર પધરાવ્યા ને તરત સર્પ યોનીથી એમની મુક્તિ થઈ અને વૈષ્ણવ દેહ ધરીને પ્રભુના ધામમાં એ પ્રાપ્ત થયા. તો આ પ્રસંગમાં તો એવો યશ ધર્મ શ્રી ગુસાઈજીનો છે કે દુષ્ટ સાધન કર્યા છતાં પણ શ્રી ગુસાઈજીએ એમનો ઉદ્ધાર કર્યો. એવું સામર્થ્ય આપશ્રીના સ્વરૂપમાં છે. તો આપણે કૃષ્ણ અવતારમાં એવી જ નિંદા કરી છે પ્રભુએ કે જે અસુરો ખોટા ભાવે પ્રભુ પાસે આવતા. કંસ ઘણા બધા અસુરો મોકલતો, પૂતના આવી, શક્ટાસુર આવ્યો, ઘણા બધા અસુરો આવ્યા, બકાસુર આવ્યો, ધેનુકાસુર, વત્સાસુર, કેટલા બધા અસુરો વ્રજમાં આવ્યા. પણ બધા અસુરોને મારી ઠાકુરજીએ બધાને સદગતિ આપી. પૂતનાને તો મુક્તિ આપી,
તો કેટલા કૃપાળુ છે ઠાકોરજી કે ખોટા ભાવે જે જીવ પ્રભુથી જોડાયો એનો પણ ઉદ્ધાર કરી દીધો. તો આજ તો પ્રભુનું યશ છે. તો આ આપનું યશ ધર્મ છે. એવું જ સ્વરૂપ શ્રી ગુસાઈજીએ પોતાનું પ્રગટ કર્યું. ઘણા વૈષ્ણવ તો 252 વાર્તામાં આવે કે ઘણા વૈષ્ણવ વિચાર્યું કે અમે પરીક્ષા લઈએ શ્રી ગુસાઈજીની, કે અમે સાંભળ્યું છે કે શ્રી ગુસાઈજી સર્વસમર્થ છે, કેવો પણ પાપી વ્યક્તિ હોય, પતિત જીવ હોય, એનો ઉદ્ધાર આપ કરી દે છે. અમે સાંભળ્યું છે, પણ શું વાસ્તવમાં એવું છે? એમ પરીક્ષા લેવાનું વિચારતા ઘણા લોકો. તો એક વૈષ્ણવ હતા, એમણે વિચાર્યું કે હા, હું ગુસાઈજીની શરણમાં આવી ગયો છું, હવે જોઉં કેવી રીતે ગુસાઈજી મારો ઉદ્ધાર કરે. તો જાણી જોઈને ખોટા કામ કરવાના એમણે શરૂ કર્યા. અનાચારમાં રહેતા, અને ત્યાં સુધી એમણે કર્યું કે સ્મશાન ભૂમિમાં રહેવા લાગ્યા. ત્યાં રહેતા અને જે ડેડ બોડી હોય એને બાળી દે, બાળવાની જે અગ્નિ હોય એ ચિતાની અગ્નિ, એમાં એ પોતે રસોઈ બનાવીને ખાતા. એટલે એટલો પાપ આચરણ કરતા, અનાચાર કરતા, જોવા માટે કે જુઓ શું થાય છે. તો એ તો પરીક્ષા કરવા બેસ્યા. અને અહીંયા શ્રી ગુસાઈજીએ વિચાર્યું કે ભલે એ જીવ કેવો પણ છે, પણ હું એમનો ઉદ્ધાર કરીશ. તો એક વખત એક એવા રાજા આવ્યા જેમને થોડીક ડિઝીઝ હતી, અમુક રોગ હતો. એટલે રાજાએ ઘણા ઉપાય કર્યા, એમનો રોગ મટ્યો નહીં. છેલ્લે શ્રી ગુસાઈજી પાસે આવ્યા કે આપ કંઈક કૃપા કરો, હવે શું કરું, હું બહુ દુઃખી છું, હું રોગ મારો મટે એવું આપ કઈ ઉપાય બતાવો. તો શ્રી ગુસાઈજી કહ્યું કે જુઓ, અમારો એક સેવક છે, તે પેલા ત્યાં સ્મશાન ભૂમિમાં રહે છે, એમનું તમે એઠું દેશો, એમનું જૂઠન તમે ખાઈ લેશો તો તમારો ઉદ્ધાર થઈ જશે. એમ આપ શ્રી આજ્ઞા કરી. તો ભલે આપ શ્રી ગુસાઈજી કહ્યું કે તમે એ વૈષ્ણવમાં દોષ બુદ્ધિ નહીં રાખતા, અને ભલે તમને એમનું એઠું ના આપે તો તમે લઈ લેજો સામેથી, આ મારી આજ્ઞા છે. તો પેલા રાજા ગયા સ્મશાન ભૂમિમાં, વૈષ્ણવને વાત કરી કે શ્રી ગુસાઈજી મને મોકલ્યો છે અને તમારું જે એઠું છે એ મારે લેવાનું છે, એનાથી મારો રોગ મુક્ત થશે. તો પેલા જે વૈષ્ણવ હતા એમને ઘણો આશ્ચર્ય થયો કે જુઓ, હું તો એટલા પાપ આચરણ કરું છું, એટલા ખોટા કામ કરું છું, તો પણ શ્રી ગુસાઈજી હજી મને યાદ કરે છે. ઓહો, તો એમને તો બહુ પ્રસન્નતા થઈ મનમાં કે ગુસાઈજી તો કેટલા દયાળુ છે કે હજી મને યાદ કરે છે. તો તરત એ વૈષ્ણવ બધા કામ, ખોટા કામ એમણે છોડી દીધા. દોડતા દોડતા શ્રી ગુસાઈજી પાસે આવ્યા, આપની શરણમાં આવ્યા કે હે પ્રભુ ક્ષમા કરજો, મારાથી અપરાધ થયો, હું આપની પરીક્ષા લેવાનું મેં વિચાર્યું, પણ આપ તો ખૂબ દયાલુ છો, જે ક્યારેય જીવને છોડતા નથી. આપનું નામ છે શ્રી ગુસાઈજીનું મહાપતિત પાવન. જે મહાપતિત જીવો છે એમને પણ પવિત્ર કરવામાં આપ સમર્થ છે. તો આપનો ઉદ્ધાર તો આપ કરે જ છે દૈવી જીવોનો. તો આ આપનું યશ છે. અને ત્યાં સુધી વર્ણન આવે કે લોભીથી લોભી વ્યક્તિ હતા, એમનો પણ ઉદ્ધાર શ્રી ગુસાઈજી કર્યો. એક દલાલની વાર્તા આવે, એક બનિયા હતા, ઘણા લોભી હતા, દ્રવ્યનો ખૂબ સંગ્રહ કરે, ખર્ચો કરે જ નહીં એવા હતા. એમનું એક ગોલ હતું કે મારે લાખ રૂપિયા ભેગા કરવા છે અને લખપતિ થવું છે. 500 વર્ષ પહેલાની વાત છે, ત્યારે લાખ રૂપિયા તો ઘણી વેલ્યુ હતી. તો એટલે એમણે એવો ગોલ સેટ કર્યો કે 99,000 તો મારી પાસે આવી ગયા છે, હજી થોડા બાકી છે, તો મારે ભેગા કરવા છે. તો એવો લોભ ખોટો એમને હતો, એ દોષ હતો એમની અંદર. પણ એમણે સાંભળ્યું કે શ્રી ગુસાઈજી આપ પધાર્યા છે રાજનગર, અમદાવાદ. એટલે ભલે લોભી હતા, પણ હૃદયમાં એવો ભાવ હતો કે મોટા મહાપુરુષ છે, ગુરુ છે, તો એમની શરણમાં મારે જવું જોઈએ. તો ગુસાઈજીની શરણે આવ્યા, શ્રી ગુસાઈજીના સેવક થયા. ગુસાઈજીએ આજ્ઞા કરી કે તમે સેવા કરો. તો પેલા લોભી જે શેઠ હતા એ કે મહારાજ સેવા તો કરું, પણ આપ એવી સેવા મને બતાવો જેમાં ખર્ચો ન થાય, એવી સેવા બતાવો. હું ખર્ચો જરાય કરતો નથી. તો ગુસાઈજી કહ્યું કે ભલે તમને સેવા બતાવશું. તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે તમે માનસી સેવા કરજો. માનસી સેવા તમે કરજો, પ્રભુનું ધ્યાન કરો. 8 સમયની પ્રભુની જે સેવા છે, મંગળાથી શયન સુધી, એ તમે મનમાં જ
એનું ધ્યાન કરો, એ મનમાં જ સેવા કરો, એમ આપશ્રીએ કહ્યું. તો એ ખુશ થયા કે હા આમાં તો કઈ ખર્ચો નહીં થાય, મને ભલે હું ઈ કરીશ. તો પછી એ જે શેઠ હતા બનિયા, એ પોતાના ઘરે આવ્યા અને નિત્ય નિયમ પૂર્વક શ્રી ગુસાઈની આજ્ઞા પ્રમાણે મનમાં જ પ્રભુનું ધ્યાન કરવા લાગ્યા, મનમાં જ બધું સેવાનો પ્રકાર કરતા. તો એક વખત કોઈ મોટો ઉત્સવ આવ્યો, એમાં પ્રભુની ખીર બનાવતા હતા, એમાં બૂરો થોડો વધારે પડી ગયો, ખાંડ થોડી વધારે પડી ગઈ. મનમાં જ, હજી સામે તો કઈ કર્યું નથી, મનમાં જ એ સેવા કરી રહ્યા છે એમાં એ થયું. તો બૂરો વધારે પડ્યો ખીરમાં, તો એ પાછું લેવા ગયા કે નાના થોડું વધારે પડી ગયું, વધારે ખર્ચો થઈ જશે, મારે કરવો નથી. તો પાછું લેવા ગયા. ત્યાં ઠાકોરજી હાથ પકડ્યો કે અરે વૈષ્ણવ, આ શું કરે છે? આ તો તું માનસીમાં સેવા કરે છે, એમાં તારું શું જાય છે? એમાં કયો ખર્ચો થાય છે તને? આ શું તું બૂરો પાછો લે છે? ઠાકુરજી એમનો હાથ પકડ્યો. તો પ્રભુનો અનુભવ થયો. એ જ દિવસથી તેના વૈષ્ણવને જે લોભ હતો એ બધો દૂર થયો, એમનો દોષ દૂર થયો. અને શ્રી ગુસાઈજી પાસે આવ્યા, વિનંતી કરી કે મહારાજ, હવે મને સાચું જ્ઞાન થયું છે આપની કૃપાથી. ઠાકુરજીએ મને અનુભવ કરાવ્યો, મને સામેથી આજ્ઞા કરી. હવે તો મારે ઠાકુરજીની સેવા પધરાવીને જ સ્વરૂપ સેવા પધરાવીને કરવી છે, એવી આપ આજ્ઞા કરો. અને જેટલું પણ દ્રવ્ય છે મારા પાસે, જે મેં ભેગું કરી રાખ્યું છે, એ બધું હવે મને સેવામાં એને સમર્પિત કરવું છે, એનો ભાવ એમની અંદર આવ્યો. તો શ્રી ગુસાઈજીએ પછી પ્રભુ પધરાવી આપ્યા ને આપની કૃપાથી પેલા લોભી શેઠ હતા એ પણ સર્વ સમર્પણ પૂર્વક સેવા કરવા લાગ્યા. તો જો શ્રી ગુસાઈજીએ કેવા કેવા જીવોનો ઉદ્ધાર કર્યો છે, કેટલા દોષથી ભરાયેલા હતા, બધાના દોષો આપે દૂર કર્યા છે અને બધાનું કલ્યાણ કર્યો છે. તો એવા આપ પરમ કૃપાલુ શ્રી ગુસાઈજી છે. તો આ બધા ચરિત્રોથી આપણે યશ ધર્મ સમજીએ છીએ આપનું. પછી આગળ આવે શ્રી ધર્મ. યશ ધર્મમાં આપણે સર્વ સમર્થતા જોઈ શ્રી ગુસાઈજીનું, કે બધા પ્રકારનું સામર્થ્ય આપના સ્વરૂપમાં છે. કર્તુમ સામર્થ્ય, ફલદાન કરવાનો સામર્થ્ય. અકર્તુમ સામર્થ્ય, કે આપ ચાહે કે કોઈને ફલ નથી આપવું, જે જીવ અધિકારી નથી ઉત્તમ ફલ પ્રાપ્ત કરવાનો, તો એને ફલ ન પણ આપે શ્રી ગુસાઈજી. તો એમાં આપનું અકર્તુમ સામર્થ્ય પ્રગટ થાય. અન્યથા કર્તુમ સામર્થ્ય એ જોયું આપણે કે કોઈ જીવે ખોટા સાધન કર્યા હોય, ભગવત પ્રાપ્તિના સાધન નથી કર્યા, ઉલટા દુષ્ટ સાધન કર્યા છે, એમનો પણ ઉદ્ધાર આપ કરી શકે. એ અન્યથા કર્તુમ સામર્થ્ય, અન્ય રીતે પણ એનો ઉદ્ધાર કરે. એમ ત્રણેય પ્રકારના સામર્થ્ય આપમાં બિરાજે છે, એ આપનું યશ છે. પછી આગળ શ્રી ધર્મ જોઈએ. શ્રી એટલે શોભા, એને જ શ્રી કહેવાય. સુંદરતા, એ જ શ્રી છે. તો પ્રભુની શોભા શું છે, પ્રભુની સુંદરતા શું છે? કે પ્રભુ જે છે એ સર્વ સ્વતંત્ર છે. પ્રભુ કોઈથી પણ બંધાય એવા નથી. ઠાકુરજી પોતાની ઈચ્છાથી બધું કામ કરે, એ પ્રભુની સ્વતંત્રતા છે, એ પ્રભુનો શ્રી ધર્મ છે. પણ ભક્તના ભાવ આગળ, ભક્તના પ્રેમ આગળ એ જ પ્રભુ જે છે એ અસ્વતંત્ર બની જાય, એ ભક્તના અધીન બની જાય. તો એ જ પ્રભુની શોભા છે કે જે પ્રભુ સર્વ સ્વતંત્ર છે, એ જ પ્રભુ ભક્તના પ્રેમ, ભક્તનું પ્રેમ જોઈ, ભાવ જોઈ ભક્તને પરાધીન, ભક્તને અધીન બની જાય. આ પ્રભુની શોભા છે, આ શ્રી છે પ્રભુનો. તો શ્રી ગુસાઈજીના ઘણા એવા પ્રસંગોમાં આપણે આપશ્રીના શ્રી ધર્મના દર્શન કરી શકીએ છીએ. એક પટેલની વાર્તા આવે 252 વૈષ્ણવની વાર્તામાં, કે બહુ નિષ્કિંચન હતા, એમની પાસે કઈ હતું નહીં. બધા વૈષ્ણવો એક સાથે જઈ રહ્યા હતા બ્રજમાં. જઈ રહ્યા હતા શ્રી ગુસાઈજી શ્રીનાથજીના દર્શન કરવા. તો પટેલ વિચારે કે હું પણ વૈષ્ણવો સાથે જાઉં. તો વૈષ્ણવ સાથે જોડાઈ ગયા. એમના પાસે કઈ એવું હતું નહીં વધારે કે જે ભેટ ધરી શકે શ્રી ગુસાઈજીને. પણ એ ગામમાં રહેતા એટલે એમની પાસે બે વસ્તુ હતી. એક
જે પાત્ર હોય જેમાં બધી વસ્તુ રાખતા, અને ગામમાં રહેતા તો લાકડી અને ઘાસ કાપવાનું કામ કરતા. ઘાસ અને લાકડી હોય એ પોતે કાપતા. એમના પાસે દાતરડું હતું, જે કાપવાનું જે ઓજાર હોય એમના પાસે હતું, અને એનાથી કરતા બધું કામ. વૈષ્ણવની બધી સેવા કરતા, ટહેલ કરતા. તો બધા વૈષ્ણવ વ્રજમાં આવ્યા. વૈષ્ણવે વિચાર્યું કે હવે શ્રી ગુસાઈજીને જે ભેટ ધરશું એ આપણે બધી તૈયારી કરી દઈએ, પછી આપણે સન્મુખ થશું. તો આ નિષ્કિંચન વૈષ્ણવે વિચાર્યું કે મારી પાસે તો કઈ છે નહીં એવું જે હું આપશ્રીને ધરી શકું, તો હું શું ભેટ ધરું. એટલે પેલા પટેલ વૈષ્ણવ એમણે પોતાનું જે જીવન નિર્વાહનું સાધન હતું, પેલું દાતરડું, જે ઇંગ્લિશમાં સિકલ કહીએ, જેનાથી એ ઘાસ અને લાકડી કાપતા, એ એમણે વેચી દીધું. અને એક નાનકડી તપેલી જેવી હતી જેમાં એ બધું ઘાસ ને બધું કાપીને મૂકતા. તો એ બંનેનું સાધન એમણે વેચી દીધા, અને એનાથી જે દ્રવ્ય આવ્યું એ દ્રવ્ય લઈ શ્રી ગુસાઈજી પાસે આવ્યા. શ્રી ગુસાઈજી તો અંતર્યામી છે, એ ભક્તનો ભાવ જાણી ગયા, અને આપશ્રીએ ઘણા બધા વૈષ્ણવ ઉભા હતા. ઘણા બધા વૈષ્ણવ આવ્યા હતા ગુજરાતથી આપશ્રી દંડવત કરવા. તો શ્રી ગુસાઈજીએ સૌથી પહેલા આ પટેલ વૈષ્ણવને આગળ બોલાવ્યો કે વૈષ્ણવ આગળ આવો. તો બધાને આશ્ચર્ય થયું કે અરે અમે બધા ઉભા છીએ, શ્રી ગુસાઈજી સૌથી પહેલા અમને કેમ આગળ બોલાવ્યા. કેમ કે પટેલ વૈષ્ણવનું ભાવ આપશ્રી જાણે છે. તો જેમ આગળ આવ્યા તરત પેલા વૈષ્ણવે શ્રી ગુસાઈજીને દંડવત કરી, અને જે 2 પૈસા આવ્યા એમનું દાતરડું ને વેચીને એ એમણે શ્રી ગુસાઈજીને ભેટ ધર્યા. તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે જુઓ વૈષ્ણવો, તમે બધા તો ઘરેથી નીકળ્યા છો બધી પોતપોતાની વ્યવસ્થા કરીને કે ત્યાં વ્રજમાં જશું, કેવી રીતે બધી વ્યવસ્થા કરશું, બધું દ્રવ્ય તમે છે તમારા પાસે અનુકૂળતા, એની વ્યવસ્થાથી તમે બધા કામ કરો છો, દ્રવ્યની અનુકૂળતાથી. પણ આ પટેલ વૈષ્ણવ આમના પાસે તો કઈ નથી. આ 2 જ વસ્તુ હતી એમના પાસે જીવન નિર્વાહની, જેનાથી એ જીવતા હતા, દાતરડું ને એની તપેલી. એ એમણે વેચી દીધી અને એના 2 પૈસા એમણે ભેટ ધર્યા છે. જુઓ, તો આ વૈષ્ણવ તો જેમણે બલિ રાજા, ભાગવતજીમાં કથા આવે છે બલિ રાજાની, જેમણે સર્વ સમર્પણ કર્યું પ્રભુને, તો એ બલિ રાજાને જેમણે ન જોયા હોય એ આ વૈષ્ણવને જોયું, પટેલ વૈષ્ણવને. એમ શ્રી ગુસાઈજી આજ્ઞા કરી. તો એ 2 પૈસા શ્રી ગુસાઈજીએ જે ભેટ ધર્યા તરત પ્રભુની સેવામાં અંગીકાર કરાવ્યો, એને ભંડારમાં એનો વિનિયોગ આપશ્રીએ કરાવ્યું. તો કહેવાનું તાત્પર્ય છે કે શ્રી ગુસાઈજી જે છે આપણા પ્રભુ છે, એ એવા ભક્તના અધીન બની જાય, ભક્તના ભાવ સામે, કે પ્રભુ પાસે તો કોઈ વસ્તુની કમી નથી, ભગવાન પાસે તો બધું જ છે, પણ ઠાકુરજી એ ભક્તના પ્રેમ આગળ, ભાવ આગળ એવા અસ્વતંત્ર બની જાય કે પછી ભક્ત પાસે પ્રભુ અપેક્ષા રાખે કે તું મારી સેવા કરશે ને ત્યારે જ સેવા થશે. પ્રભુ ભક્ત પાસે અપેક્ષા રાખે. તો કેટલી મોટી પ્રભુની કૃપા છે. આપણે પ્રભુની સેવા કરીએ, ઠાકુરજીના સ્નાન કરાવીએ તો ઠાકુરજી સ્નાન કરે, પ્રભુના શ્રૃંગાર ધરાવીએ તો પછી માળા ધરે ઠાકુરજી. ઠાકુરજી રાહ જોવે કે તું મારી સેવા કર ને પછી મારી સેવા થશે, તું મને ભોગ ધર પછી હું ભોગ આરોગીશ, તું મને જગાવશે ને ત્યારે હું જાગીશ. મહાપ્રભુજીની કાનીથી તું મારી સેવા કરે છે, જગાવવાના કીર્તન ગાશે પછી હું જાગીશ. એટલી કૃપા ઠાકુરજી કરે છે ભક્તો ઉપર કે જે ભગવાન કોઈના ઉપર નિર્ભર નથી, પોતે સ્વતંત્ર છે, ઇન્ડિપેન્ડન્ટ છે, એ ભગવાન ભક્તના પ્રેમ આગળ, ભક્તના ભાવ આગળ એ ભક્તના અધીન બની જાય છે. એવા ઠાકુરજી છે. તો આ વાર્તામાં પણ એ જ જોયું કે ગુસાઈજી પેલા વૈષ્ણવના ભાવ આગળ એમના અધીન બન્યા, અને એમની સેવા સૌથી પહેલા આપશ્રી અંગીકાર કરી, પછી બધા વૈષ્ણવ આવ્યા આપની પાસે. તો એવા કૃપાનું છે. એવા તો ઘણા પ્રસંગો આવે છે વાર્તામાં. આ તો આપણે એકાદ તમને ઉદાહરણ આપું છું. બીજા હજી એક પટેલ વૈષ્ણવ માળાવાળા, એમના પાસે પણ એવી સ્થિતિ હતી, કઈ હતું નહીં. બહુ વિચાર કરે કે શું ધરું શ્રી ગુસાઈજીને. છેલ્લે જતા હતા, એમને એક બગીચો દેખાયો, ત્યાંથી સુંદર ફૂલ લીધા, જુહીના ફૂલ, એની એક સુંદર માળા સિદ્ધ કરી, અને વિચાર કરે કે મારે આ માળા શ્રી ગુસાઈજીને ધરાવી છે, પણ આ ફૂલ બગડી ન જાય, આની સુગંધ તો બહુ સારી છે, પણ જુહીના ફૂલ છે એ
વડા ન થઈ જાય, એ બગડી ન જાય, એ ચિંતા એમને હતી. ક્યારે ગુસાઈજી પધારશે, ક્યારે માળા ધરાવું. તો ગુસાઈજી એમનો ભાવ જાણી ગયા. આપ ગોકુળથી ઘોડા ઉપર સવાર થઈને જતીપુરા પધારી રહ્યા છે, તો આપ શ્રી સૌથી પહેલા પેલા પટેલ વૈષ્ણવ પાસે પધાર્યા. આપે આપનો ઘોડો સૌથી પહેલા એમની આગળ રોક્યો કે બીજા બધા વૈષ્ણવને તો મળશું, સૌથી પહેલા પટેલ વૈષ્ણવ જે ચિંતા કરે છે, જે મારી રાહ જુએ છે, એમના પાસે સૌથી પહેલા હું જાઉં, એમ આપે વિચાર કર્યો. તો શ્રી ગુસાઈજી બધા વૈષ્ણવોએ જો દર્શન કર્યા શ્રી ગુસાઈજીના, પણ આપશ્રી તો આગળ પધાર્યા. તો બધા વિચાર કરે કે ક્યાં પધાર્યા આપશ્રી. તો પેલા પટેલ વૈષ્ણવ એમની આગળ આપનો ઘોડો રોકાયો. તો જ્યાં શ્રી ગુસાઈજીના દર્શન કર્યા, એમને સાષ્ટાંગ દંડવત શ્રી ગુસાઈજીને કર્યા, અને પેલી જે માળા એમને સિદ્ધ કરી હતી એ શ્રી ગુસાઈજીને ધરાવી. અને બહુ એમને ગદગદ થઈ ગયા, હૃદયમાં ઘણો આનંદ થયો કે જુઓ શ્રી ગુસાઈજી કેટલા કૃપાળુ છે. મારી પાસે કંઈ નથી તો પણ શ્રી ગુસાઈજી સામેથી મારા પાસે પધાર્યા અને આટલા સ્નેહથી આપે મારી સેવા સ્વીકારી. તો પોતાનું દેહનું ભાન ભૂલી ગયા પેલા વૈષ્ણવ, અને એક શ્રી ગુસાઈજીમાં એ એમનું ચિત્ત લાગી ગયું. તો આપશ્રીએ વૈષ્ણવને સાવધાન કર્યા, આજ્ઞા કરી કે હજી તો તમારે ઘણી સેવા કરવાની છે. તો એમ પછી આપે શ્રી ગુસાઈજી એમને શ્રીનાથજીની ફૂલગરની સેવામાં રાખી. આ માળા તમે સિદ્ધ કરીને આવી તો અનેક માળાઓ તમારે પ્રભુની સેવામાં બનાવવાની છે. તો આ પ્રસંગમાં પણ એ જ વાત આવે છે કે પ્રભુ જે છે આ પ્રકારે ભક્તના ભાવના કારણે, સ્નેહના કારણે એમના અધીન બને. શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, કૃષ્ણાધીના તું મર્યાદા સ્વાધીના પુષ્ટિ ઉચ્યતે. આપણે ભગવાનના અધીન બનવું પડે, એ તો મર્યાદા છે કે આપણે પેલા શુદ્ધ થઈએ, બધી શુદ્ધિ આપણી થઈ જાય પછી ભગવાન અંગીકાર કરે, એ તો મર્યાદા છે. પણ પુષ્ટિ શું છે કે જેવા આપણે છીએ એવા જ ઠાકુરજી આપણો સ્વીકાર કરે ને એ પ્રભુ આપણા ભક્તના અધીન બને, એ પુષ્ટિ છે. પ્રભુ તો કે છે, આપણે તો કહીએ જૈસો હું તૈસો તિહારો શ્રી વલ્લભ, અબ જીન છાંડ દેહો મોહી કરતે. એ પ્રભુ જેવો છું આપનો છું, મને ક્યારે છોડતા નહીં, એમ આપણો તો ભાવ છે. તો આ પુષ્ટિ ભાવ છે કે પ્રભુ ભક્તના દોષો તરફ પણ દ્રષ્ટિ નથી જોતા અને એનો સ્વીકાર ઠાકોરજી કરે છે. એનો બ્રહ્મ સંબંધ શ્રી વલ્લભની કાનીથી થાય છે. અને વલ્લભ મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના સંબંધના કારણે પ્રભુ જે છે એ ભક્ત ઉપર એટલી કૃપા કરે છે, એ ભક્તના અધીન બને છે. તો આ જ પ્રભુની શોભા છે, આ પ્રભુનો શ્રી ધર્મ છે. શ્રીનો અર્થ થાય શોભા, અને સુંદરતા પણ કરી શકો કે આપ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ અતિ સુંદર છે. માણિકચંદજીની વાર્તામાં આવે આગ્રાવાળા કે એ ગુસાઈજી આગ્રા પધાર્યા હતા, બીજા કોઈ સામે વૈષ્ણવ હતા એમના ઘરે બિરાજી રહ્યા હતા. તો બહાર બાલ્કની જેવી હતી, ગરમીના દિવસો હતા, એમાં બિરાજી રહ્યા હતા. અને અગાસી ઉપર માણિકચંદજીના પત્ની આવ્યા કોઈ કામ માટે, એમણે શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. તો એ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે શ્રી ગુસાઈજી એમને દર્શન આપ્યા. થોડી વાર પછી માણેકચંદજી આવ્યા ઘરે એમનું કામ પતાવી, એમણે દર્શન કર્યા, એમને પણ એવા જ સ્વરૂપના દર્શન થયા. કોટી કંદર્પ લાવણ્ય આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, એ આનંદ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપથી દર્શન આપ્યા. તો આખી રાત એ શ્રી ગુસાઈજીના દર્શન કરતા રહ્યા, એ સુંદર સ્વરૂપના, અને શ્રી ગુસાઈજી પણ એમને દર્શન આપતા રહ્યા. બીજા દિવસે માણિકચંદજી આવ્યા અને શ્રી ગુસાઈજીની શરણે આવ્યા, આપના સેવક થયા, અને ખૂબ સુંદર કીર્તનો એમણે શ્રી ગુસાઈજી આગળ ગાયા. ચહુ યુગ વેદ વચન પ્રતિપાર્યો, માણિકચંદ પ્રભુ શ્રી વિઠ્ઠલ પુરુષોત્તમ રૂપ નિહાર્યો, એમ એમણે કીર્તન ગાયા. તો એ અતિ સુંદર આપશ્રીનું સ્વરૂપ છે, એ જ આપની શોભા છે, આપનું શ્રી ધર્મ છે. તો આ પ્રકારે આપણે શ્રી ધર્મ જાણ્યું શ્રી ગુસાઈજીનું. કીર્તનોમાં પણ ખૂબ સુંદર વર્ણન આવે. જે જન શરણ આયે તે તારે,
આપ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ કેવું છે કે જે આપની શરણ આવે એને આપ તારી દે, એનો ઉદ્ધાર કરી દે. દીન દયાન પ્રગટ પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલ નાથ નલારે. જે દીન જીવ છે એના ઉપર આપ દયા કરે છે. જીતની રવિ છાયા કી કણિકા તિતને દોષ હમારે. જેમ આપણે સૂર્યની કિરણો હોય ને એમાં બધા નાના નાના આપણને એ કણિકા દેખાય. જીતની રવિ છાયા કી કણિકા, એમાં ડસ્ટ પાર્ટિકલ્સ કેટલા બધા દેખાય આપણને સૂર્યની કિરણોમાં. એ રજ દેખાય ને એમ પ્રકાશમાં. તો માણેકચંદજી આવા વર્ણન કરે છે કે એ સૂર્યના કિરણોમાં તો કેટલા આપણે ગણી ન શકીએ એટલા ડસ્ટ પાર્ટિકલ્સ હોય. તો તિતને દોષ અમારે, એટલા બધા તો અમે દોષથી ભરાયેલા છીએ. પણ તુમ્હારે ચરણ પ્રતાપ તેજ તે તેવું તત છીન ટારે. એ શ્રી વિઠ્ઠલ આપના ચરણારવિંદના પ્રતાપથી, આપના તેજથી એ બધા જે દોષો છે એનાથી આપ જીવોને મુક્ત કરો છો. માના કંઠ तिनक माथे धर शंख चक्र वपुधारे. माणिकचंद प्रभु के गुण ऐसे महापतित निस्तारे. तो जो माणिकचंदजी જેમનો પ્રસંગ આપણે જોયો એમનો જ આ કીર્તન છે કે માણિકચંદ કે પ્રભુ ગુણ ऐसे કે આવા મહાપતિત નો પણ આપ ઉદ્ધાર કરે. તો જે જન શરણ આયે તે તારે. આ સુંદર કીર્તન છે. તો છેલ્લે આપણે એક કીર્તનનો ગાન કરશું. આપણું આ થઈ જશે સત્સંગ પછી એ કીર્તન જરૂર ગાશું. ના પછી હવે જ્ઞાન ધર્મ આપણે શ્રી ગુસાઈજીનો સમજશું. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, એના પછી આવે જ્ઞાન ધર્મ. જ્ઞાન એટલે શ્રી ગુસાઈજી આપ સર્વજ્ઞ છે, બધું જ જાણે છે. સર્વજ્ઞ આપણે કોને કહીએ કે જેમને બધું જ જ્ઞાન હોય. બહારની તો બધી વાત જાણે પણ બધાના અંદરની વાત પણ જે જાણે એ સર્વજ્ઞ છે. પ્રભુથી કંઈ છુપાય એવું નથી. આપણે લૌકિક વ્યક્તિઓથી વાતો છુપાવીએ કે આને મારે આ વાત નથી કેવી, એવું થાય. પણ ઠાકુરજીથી, ગુરુથી એ તો જોતા જ જીવને ઓળખી લે, જોતા જ એમને બધા હૃદયની વાત આપને ખબર પડી જાય. એવા આપશ્રી છે, કેમ કે આપ જ્ઞાન સ્વરૂપ છે. તો આપ સર્વજ્ઞ છે. ઠાકોરજીની બધી જ લીલાઓનું આપને જ્ઞાન છે. પ્રભુની શું ઈચ્છા છે એ પણ શ્રી ગુસાઈજી આપ જાણે છે. એવા આપ સર્વજ્ઞ છે. ભૂતકાળની વાત હોય, ભવિષ્યકાળની વાત હોય કે વર્તમાન કાળની વાત હોય, સર્વકાળ બધા જ કાળનું જેમને જ્ઞાન છે એવા આપ શ્રી ગુસાઈજી છે. તો એવું સર્વજ્ઞ સ્વરૂપ આપનું છે. તો આ આપની સર્વજ્ઞતા, આપનું જ્ઞાન ધર્મ ઘણા વાર્તા પ્રસંગોમાં પ્રગટ થાય છે કે એક વખત એક દક્ષિણ ભાવનગરમાં એક બ્રાહ્મણ હતા. એ વેદનો પાઠ કરતા, ભાગવતનું પાઠ કર્યા કરતા. નાનપણથી બહુ ભણ્યા હતા, બહુ વિદ્યા એમને અર્જિત કરી હતી અને સંસ્કૃતના જે શ્લોકો હોય એનું ઉચ્ચારણ બહુ સારું કરતા, બહુ સારું પાઠ કરતા. તો ગંગાજીના તટ ઉપર સોરમજીમાં બેસીને પાઠ કરી રહ્યા હતા બ્રાહ્મણ. અને એ જ વખતે શ્રી ગુસાઈજી આપ ત્યાં પધાર્યા. આપે જોયું કે બિચારો બ્રાહ્મણ છે, વેદનું પાઠ, શ્રી ભાગવતજીનું પાઠ તો બહુ સારું કરે છે, પણ આને અર્થનું તો જ્ઞાન નથી. તો આને અર્થનું પણ જ્ઞાન થઈ જાય તો કેટલું સારું. એમ શ્રી ગુસાઈજી ખાલી મનમાં વિચાર કર્યો. આપના વિચાર કરવા માત્રથી પેલા બ્રાહ્મણ વિચાર કરે કે અરે હું પાઠ કરું છું ને આનું અર્થનું મને જ્ઞાન થતું જાય છે, આ શું થયું? એટલે આપશ્રીની કૃપા દ્રષ્ટિ એમના ઉપર પડી. તો તરત એમણે જોયું કે આ તો કોઈ ગુરુની, આચાર્યની કૃપા થઈ છે મારા ઉપર. સામે શ્રી ગુસાઈજીના દર્શન થયા. દર્શન કરતા જ શ્રી ગુસાઈજીની શરણમાં ગયા કે એ પ્રભુ, આજ સુધી તો પાઠ જ કર્યા છે મેં સંસ્કૃત શ્લોકોના, ભાગવતના, પણ હજી સુધી અર્થ તો ખબર જ નહોતી. પ્રભુની નીનાનું મને જ્ઞાન નહોતું. હવે આપે ખાલી દ્રષ્ટિ કરી મારા ઉપર, એનાથી મને બધું જ્ઞાન થઈ ગયું. તો હે શ્રી વિઠ્ઠલ, હે શ્રી ગુસાઈજી, આપ મને શરણે લો, મારો અંગીકાર કરો. તો શ્રી ગુસાઈજી એમને
નામ દીક્ષા આપી, બ્રહ્મસંબંધ દીક્ષા આપી અને આજ્ઞા કરી કે વૈષ્ણવ હવે તમને સેવા સોંપી અમે કે તમે શ્રીનાથજી સન્મુખ વેદનું પાઠ કરો, એ સેવા આપશ્રી એમને સોંપી. તો અહીંયા શ્રી ગુસાઈજી શ્રીનાથજીના શ્રૃંગાર કરાવતા આપશ્રી આજ્ઞા કરી કે શ્રૃંગાર થાય જ્યાં સુધી રાજભોગ ના આવે ત્યાં સુધી તમે આ વેદનું પાઠ કરો પ્રભુ આગળ, એમ આપે આજ્ઞા કરી. તો પેલા વૈષ્ણવ કે જો આજ્ઞા, જેવી આપની આજ્ઞા. તો સુંદર પાઠ કરતા પ્રભુ આગળ હવે ક્યાંક શ્રીનાથજી પણ પ્રસન્ન થયા. એમની દ્રઢતા જોઈ, એમની નિષ્ઠા જોઈ શ્રીનાથજી પ્રસન્ન થયા. અને પાઠ કરતા ક્યાંક પાઠ કરવામાં ભૂલ પડે તો શ્રીજી સામેથી એમને શીખવાડતા કે અરે ભાઈ આમ નહીં, આમ બોલ. તો સામેથી એમને શીખવાડતા, એટલી કૃપા કરતા. તો ક્યાંક ભૂલ પડે તો ઠાકોરજી કે ગુરુ પણ સામેથી બતાવે કે આમ નહીં, આમ કર. તો એનાથી શિષ્યનું જીવનું કલ્યાણ થાય. તો એ પ્રસન્ન થતા કે પ્રભુ મને સામેથી આજ્ઞા કરીને મને શીખવાડે છે કે જુઓ કેટલી મોટી વાત છે. તો આ બધી તો શ્રી ગુસાઈની કૃપા છે, નહીં તો મને તો કઈ જ્ઞાન જ નહોતું પેલા, એમ વિચારતા. તો એ દક્ષિણ ભાવનગરના બ્રાહ્મણ, એમના ઉપર એવી કૃપા. તો વલ્ભાખ્યાનમાં આવે ને કે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે, ઉપરાંત ભજન ફલ આપે રે, વ્રજમંડન સ્થિર કરી સ્થાપે. એમ 5મા વલ્ભાખ્યાનમાં આવે છે કે આમાં આ પ્રસંગમાં પણ કેવલ વિચાર કર્યો ને શ્રી ગુસાઈજીએ એમના ઉદ્ધારનો, તો તેને પ્રગટ પદાર્થ ચારે રે, ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ એ જીવને પ્રાપ્ત થઈ જાય. ધર્મ પુરુષાર્થ પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મ, પ્રભુના આપણે દાસ થઈએ, સેવક થઈએ, એ આપણો ધર્મ છે, આપણી ડ્યુટી છે. પ્રભુની સેવા કરવી એ ધર્મ પુરુષાર્થ છે. અર્થો હરિરેવહી, અર્થ આપણા ઠાકોરજી છે. મારા માટે સર્વસ્વ કોઈ હોય, સૌથી કિંમતી વસ્તુ, કિંમતી મારા માટે કોઈ હોય, મારા નિધિ, મારા સર્વસ્વ, એ મારા પ્રભુ છે. તો એ અર્થ રૂપતા પ્રભુમાં એવો ભાવ થાય, એ અર્થ પુરુષાર્થ છે. કામ પુરુષાર્થ કામો હરિદી દ્રક્ષ્ય, કામ એટલે ઈચ્છા, સર્વ ઇન્દ્રિયોથી પ્રભુના સ્વરૂપના અનુભવ કરવાની ઈચ્છા. આંખથી પ્રભુના દર્શન, હાથ પગથી ચાલીને પ્રભુની સેવા કરું, કાનથી પ્રભુના ગુણગાન સાંભળું, જીભથી પ્રભુના ગુણગાન ગાવું, એ છે કામ પુરુષાર્થ. મોક્ષ પુરુષાર્થ મોક્ષો કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, પ્રભુના થઈ જવું એ જ આપણા માટે મોક્ષ છે. ઠાકોરજીથી જોડાઈ જવું એ જ મુક્તિ છે આપણા માટે. સંયોગમાં સેવાથી જોડાઈએ અને વિપ્રયોગના સમયે અનવસરમાં પ્રભુની કથાથી આપણે ઠાકોરજીથી જોડાઈએ. તો સ્મરણમ ભજનમ ચાપી નત્યાજ્યમ ઇતિ મે મતિ, સ્મરણ કરીએ આપણે અનવસરમાં અને સેવાના સમયે સેવા કરીએ. તો સ્મરણ ભજન આ બંને ક્યારે છૂટે નહીં. ન ત્યાજ્યમ ઇતિ મે મતિ, એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે. તો આ જ આપણા માટે મોક્ષ છે, પુષ્ટિજીવ માટે, કે સતત પ્રભુ સાથે જોડાયેલા રહેવું, પ્રભુના થઈ જવું, એ મુક્તિ છે આપણી. તો જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે, આ ચારે પુરુષાર્થ એ જીવને પ્રાપ્ત થઈ જાય. ઉપરાંત ભજન ફલ આપે રે, ભજનનું જે ફલ છે એ પ્રભુ આપણને આપે છે. ભજનનું ફલ છે કે પ્રભુ આપણા હૃદયમાં પધારે, એ ભજનનું ફલ છે. એ ફલ શ્રી ગુસાઈની કૃપાથી મળે છે, સાથે વ્રજમંડન સ્થિર કરી સ્થાપે. એ વ્રજમાં આપણને વાસ પણ મળે પ્રભુની કૃપાથી. એ વ્રજ યાત્રા કરવાનો અવસર મળે, વ્રજ દર્શન કરવાનો લાભ મળે શ્રી ગુસાઈની કૃપાથી. પ્રભુની નિનાસ્થની છે, એના આપણે દર્શન કરીએ, ત્યાં રહીએ, એવી કૃપા આપની થાય છે શ્રી ગુસાઈજીની. તો એવા આપ જ્ઞાન સ્વરૂપ શ્રી ગુસાઈજી છે કે કેવલ કૃપા દ્રષ્ટિ માત્રથી જીવનો કલ્યાણ થઈ જાય. તો એમ તો ઘણા પ્રસંગો છે જ્ઞાન ધર્મના. તો ગોપાલદાસજી ઉપર તો છે જ કૃપા, જેમણે જે મૂંગા હતા, કઈ બોલી નહોતા શકતા, એમને ખાલી પ્રસાદી પાન આપ્યું શ્રી ગુસાઈજી પોતાનું,
ચરવિત તાંબુલ, એનાથી એમની વાણી પ્રગટ થઈ અને નવે નવ વનભાખ્યાન એમણે શ્રી ગુસાઈજી સન્મુખ ગાન કર્યા. તો આપશ્રીએ પૂછ્યું કે આ કોણ છે? ગુસાઈજીએ તો ભાઈના કોઠારી કીધું કે આ તો મારા જમાઈ છે, મારી પુત્રી છે ગોમતી, અને એમના જમાઈ છે મારા જમાઈ છે ગોપાલદાસ. તો ગુસાઈજી આજ્ઞા કરી, તમારી પુત્રી ગોમતી છે તો તમારા જમાઈ તો સાગર હોવા જોઈએ, કેમ કે ગોમતી કો વર તો સાગર હોય, એમ આપે આજ્ઞા કરી. તો ભાઈના કોઠારીએ કહ્યું કે સાગર પણ આપની કૃપાથી બનશે. તો બસ કૃપા થઈને એમણે આ પ્રકારે વનભાખ્યાન ગાયા. તો આ પ્રસંગમાં પણ આપનું જ્ઞાન ધર્મ પ્રગટ છે. તો અને શ્રી ગુસાઈજી તો કેટલા બધા શ્રી મહાપ્રભુજીના ગ્રંથો ઉપર આપે ટીકા લખી છે, કેમ કે મહાપ્રભુજીની વાણી છે એ ગૂઢ છે, એ આપણે કેવી રીતે સમજી શકીએ? તો શ્રી વલ્લભની વાણીનું પણ અર્થ શ્રી ગુસાઈજીએ જ બતાવ્યું છે. ઘણા બધા ષોડશ ગ્રંથ, યમનાષ્ટક ઉપર શ્રી ગુસાઈજી ટીકા લખી છે. તો યમનાષ્ટકના પણ ભાવ શ્રી ગુસાઈજી આપણને જણાવે છે ટીકામાં, ત્યારે આપણને એ યમનાષ્ટકનો અર્થ ખબર પડે. નવરત્ન ગ્રંથ ઉપર પણ શ્રી ગુસાઈજીની ટીકા છે. તો એ પણ આપણને શ્રી ગુસાઈજીની ટીકા વાંચીએ તો એ નવરત્ન ગ્રંથનો ભાવ ખબર પડે. સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ છે શ્રી મહાપ્રભુજીનો, એના ઉપર પણ શ્રી ગુસાઈજી વિવેચન લખ્યો છે, ટીકા પ્રગટ કરી છે. તો આ બધા ષોડશ ગ્રંથના અર્થ પણ શ્રી ગુસાઈજી જણાવે ત્યારે ખબર પડે. જો પ્રભુની વાણી, પ્રભુના હૃદયનો અભિપ્રાય, ભગવાન કૃષ્ણના હૃદયનો અભિપ્રાય કોણ જણાવે? શ્રી મહાપ્રભુજી. અને શ્રી મહાપ્રભુજીના હૃદયનો અભિપ્રાય આપણને શ્રી ગુસાઈજી જણાવે. તો એ આપનું સ્વરૂપ છે. ઘણા સ્વતંત્ર મહાપ્રભુજીના ગ્રંથો તો આપે સમજાવ્યા જ છે, ષોડશ ગ્રંથ આદિ. અને સુબોધનીજી ઉપર પણ શ્રી ગુસાઈજીએ ટીકા પ્રગટ કરી છે ટિપ્પણીજી સ્વરૂપે. આ એકવાર આપે શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટજીને સંપૂર્ણ સુબોધનીજીની પોથી પધરાવી આપી કે કૃષ્ણ ભટ્ટ તમે આ વાંચો, સુબોધનીજીનું વાંચન તમે કરો રોજ નિત્ય ભાગવતજીનું. તો કૃષ્ણ ભટ્ટે સુબોધનીજી થોડા વાંચ્યા, પણ પછી એમણે વિનંતી કરી શ્રી ગુસાઈજીને કે મહારાજ આમાં તો બહુ ગૂઢ ભાવ રહેલા છે, આવું મારી બુદ્ધિથી કેવી રીતે સમજ્યું? મારી બુદ્ધિ થોડી છે ને શ્રી વલ્લભની વાણી તો બહુ ગૂઢ છે. ત્યારે શ્રી ગુસાઈજી કૃપા કરી, જ્યાં જ્યાં સુબોધનીજીમાં સમજવામાં કઠિનાઈ આવે, જ્યાં જ્યાં સમજવામાં આપણને થોડી તકલીફ પડે, તો એ બધા અમુક સ્થાનો પર શ્રી ગુસાઈજીએ ટિપ્પણીજી લખ્યા, જેનાથી સુબોધનીજીનો ગૂઢ ભાવ એ ટિપ્પણીજીથી આપણે સમજી શકીએ. તો ભાગવતજી ઉપર વ્યાખ્યા છે શ્રી મહાપ્રભુજી સુબોધનીજી, અને સુબોધનીજી ઉપર શ્રી ગુસાઈજીની વ્યાખ્યા છે ટિપ્પણીજી. તો આ બધા અલૌકિક ગ્રંથો આપણે પ્રગટ કર્યા, જેનાથી આપણે આ અલૌકિક શાસ્ત્રો સમજી શકીએ. ઘણા સ્વતંત્ર ગ્રંથો પણ શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યા, જેમ શ્રી ગુસાઈજી વિરચિત ચતુશ્લોકી પણ છે, જે લાસ્ટ યર મેં અહીંયા આ બધા વૈષ્ણવોને કરાવ્યું હતું. 2 દિવસનો આપણો હતો સત્સંગ, તો એ ચતુશ્લોકી પણ આપણે જોઈ હતી શ્રી ગુસાઈજી વિરચિત. તો મહાપ્રભુજીનો જે ચતુશ્લોકી ગ્રંથ છે એનો અર્થ આપણે સરખી રીતે સમજીએ એટલે શ્રી ગુસાઈજીએ ચતુશ્લોકી લખી કે એ શ્રી વલ્લભની ચતુશ્લોકી આપણે આપણા જીવનમાં કેવી રીતે ઉતારવી, એના માટે શ્રી ગુસાઈજી આપનું પણ ચતુશ્લોકી પ્રગટ કરી. તો એ બહુ સુંદર ગ્રંથ છે. ઘણા સ્વતંત્ર ગ્રંથો આપના છે શ્રી ગુસાઈજીના. ભક્તિ હંસ એ આપનો ગ્રંથ છે. તો એમાં આપશ્રી સમજાવ્યું છે કે પુષ્ટિ ભક્તિ એ કેવી રીતે મર્યાદાથી જુદી છે. પુષ્ટિ ભક્તિનું સાચો સ્વરૂપ શું છે એ શ્રી ગુસાઈજીએ ભક્તિ હંસથી સમજાવ્યું છે. કે હંસ શું કામ કરે? હંસ દૂધ અને પાણી મિક્સ થઈ જાય ને તો હંસ એને સેપરેટ કરી દે, છૂટું પાડે, એ હંસનું કામ છે. તો શ્રી ગુસાઈજીએ ભક્તિ હંસ ગ્રંથમાં સમજાવ્યું છે કે પુષ્ટિ ભક્તિ એની મર્યાદા ભક્તિથી કેવી રીતે અલગ છે, કેવી રીતે એનું શું સ્વરૂપ છે, એનું સાચું જ્ઞાન આપશ્રીએ ભક્તિ હંસમાં આપ્યું છે. તો વાર્તામાં આવે કે મુરારી આચાર્ય નામના એક વૈષ્ણવ થયા, મુરારીદાસ.
એમના ઉપર કૃપા કરવા શ્રી ગુસાઈજી આ ભક્તિ અંશ ગ્રંથ પ્રગટ કર્યો, એમને ભણાવ્યો. પછી આપે પત્રમાં લખીને મોકલાવ્યો તો મુરારીદાસે કીધું કે મહારાજ આ ગ્રંથ થોડું કઠિન છે સમજવું, આપ હજી થોડું સરળતાથી મને સમજાવો. તો પછી બીજી વખત આપશ્રીએ પત્ર લખ્યો શ્રી ગુસાઈજી એમને, એમાં ભક્તિ હેતુ નિર્ણય એ ગ્રંથ આપશ્રીએ મુરારીદાસને ભણાવ્યું. એમ ભક્તિ અંશ ભક્તિ હેતુ નિર્ણય બંને શ્રી ગુસાઈજીના જ ગ્રંથો છે. અને મહાપ્રભુજીનું પણ કાર્ય, અમુક કાર્ય શ્રી ગુસાઈજીએ પૂર્ણ કરે. જેમ બ્રહ્મસૂત્ર ઉપર શ્રી મહાપ્રભુજીની વેદ વ્યાસજીએ સૂત્રો બનાવે. બ્રહ્મસૂત્ર વેદનો અર્થ આપણે સમજી શકીએ એટલે સૂત્ર એટલે સેન્ટેન્સ. તો વેદ વ્યાસજીએ વેદનો અર્થ સમજાવવા માટે નાના નાના સેન્ટેન્સ બનાવે, એને કહેવાય સૂત્ર, બ્રહ્મસૂત્ર. એ બ્રહ્મસૂત્ર ઉપર શ્રી મહાપ્રભુજીએ વ્યાખ્યા લખી અણુભાષ્ય. તો એનો થોડો ભાગ એ અણુભાષ્ય બ્રહ્મસૂત્રના થોડા અધ્યાય શ્રી ગુસાઈજીએ પણ પૂર્ણ કરે. લગભગ પેલા 2-2.5 અધ્યાય શ્રી મહાપ્રભુજીએ અણુભાષ્ય લખ્યા અને પછીના થોડા 1 કે 1.5 અધ્યાય શ્રી ગુસાઈજીએ આપની ટીકાથી એ પૂર્ણ કર્યા. તો બંને આપણા માટે આચાર્ય છે, મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી. ઘણા ભાગવત સુબોધનીજીને પણ ઘણી વ્યાખ્યા શ્રી ગુસાઈજીએ પણ પૂર્ણ કરી છે, એમ આપણને વર્ણન મળે છે. તો કેમ કે શ્રી ગુસાઈજી તો પુષ્ટિ માર્ગનો વિસ્તાર કર્યો છે. પિતૃ પ્રવર્તિત પથ પ્રચાર સુવિચારક, શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલો પુષ્ટિ માર્ગ એનો સરખી રીતે આપે એનો વિસ્તાર કર્યો છે. એટલે શ્રી ગુસાઈજી તો રાગ ભોગ શૃંગારનો આપ વિસ્તાર કર્યો છે, આપણે જોયું હતું ગઈકાલે. તો એવું આપનું જ્ઞાન ધર્મ છે. તો આ બધા પ્રસંગોથી આપણે જોયું. એના પછી હવે છેલ્લો ધર્મ છે વૈરાગ્ય ધર્મ. એ આપણે જોઈએ કે કેવી રીતે વૈરાગ્ય ધર્મ છે એ પ્રભુના સ્વરૂપમાં પ્રગટ થાય છે. તો ઠાકોરજીનું સ્વરૂપ કેવું છે કે પ્રભુ જે છે એ પ્રાકૃત ગુણથી રહિત છે. આપણે બોલીએ છીએ ને સર્વોત્તમ સ્તોત્રમાં, પ્રાકૃત ધર્મ અનાશ્રયમ અપ્રાકૃત નિખિન ધર્મ રૂપમિતિ. તો આપણી જેમ ઠાકોરજીનું સ્વરૂપ પ્રાકૃત નથી, પ્રભુ તો અપ્રાકૃત છે, અલૌકિક સ્વરૂપ છે ઠાકોરજીનું. તો મનુષ્યના જેવા ધર્મો છે એવા પ્રભુના નથી. એટલે ઠાકોરજીને આપણી જેમ સંસારમાં આસક્તિ નથી. પ્રભુને તો વૈરાગ્ય છે. શ્રી ગુસાઈજી માં વૈરાગ્ય ધર્મ પ્રગટ બિરાજે છે. પ્રભુને તો કેવલ એ જ ઈચ્છા છે કે મારા જીવોનો કેવી રીતે ઉદ્ધાર થાય. તો શ્રી વૈરાગ્ય એટલે પ્રભુથી અતિરિક્ત અન્ય સર્વ વસ્તુઓમાં રાગ દૂર થવો, એ છે વૈરાગ્ય. ઠાકુરજીમાં એવા આપણે એકતાન થઈએ, પ્રભુમાં એવા એકતાન થવું કે પછી પ્રભુથી અતિરિક્ત બીજી વસ્તુઓમાં પછી સ્નેહ પ્રેમ રહે જ નહીં, એ વૈરાગ્ય છે. તો ગુસાઈજીના તો નામો છે કૃષ્ણ લીલા રસાવિષ્ટ. કૃષ્ણ લીલા રસમાં જ આપ સદા આવિષ્ટ છે. આપ સદા કૃષ્ણ લીલામાં જ બિરાજે છે એવા શ્રી ગુસાઈજી છે. કૃષ્ણ લીલૈક સર્વસ્વ, કૃષ્ણ લીલા જ આપના માટે સર્વસ્વ છે. તો આ બધા આપના નામો છે. તો શ્રી ગુસાઈજી કેવલ પ્રભુની લીલામાં બિરાજે, પ્રભુના સ્વરૂપમાં જ આપ તન્મય છે અને આપને સંસારમાં વૈરાગ્ય છે. ઘણા વાર્તા પ્રસંગોથી આ વાત આપણને ખબર પડે કે આપનું આનંદાત્મક અલૌકિક સ્વરૂપ છે. એટલે આપણી જેમ તો આસક્તિ ન થાય ને પ્રભુને, શ્રી ગુસાઈજીને, કેમ કે આપનું દિવ્ય સ્વરૂપ છે. તો એક છીત સ્વામીજીની વાર્તામાં પ્રસંગ આવે. એ છીત સ્વામી એક બાર આવ્યા હતા બીરબલના ત્યાં. બીરબલના પુરોહિત હતા છીત સ્વામી. તો એમના ત્યાં રોકાયા હતા. બધા કીર્તનો ગાતા હતા સવારે ઉઠીને. જે વસુદેવ કીએ પૂરણ તપ, સો ફલ ફલિત શ્રી વલ્લભ દેહ, બધી વધાઈઓ એમણે ગાઈ.
અને છેલ્લે ગાયું છીત સ્વામી શ્રી ગિરધર શ્રી વિઠ્ઠલ તે કશું ન સંદેહ. જે શ્રી કૃષ્ણ છે એ જ શ્રી વિઠ્ઠલ છે, એ બંને સ્વરૂપમાં કોઈ ભેદ નથી. એમ બીરબલે સાંભળ્યું કે આ તમે શું કહો છો, ગુસાઈજી કૃષ્ણ એક જ છે, આ તમે કહો છો એ બરાબર છે? આ બાદશાહ સાંભળશે આ વાત તો એને શું, એને સારું નહીં લાગે, એને તમે શું જવાબ આપશો? તો છીત સ્વામી કે બાદશાહ તો પૂછે એને તો જવાબ આપીશ, તમે શ્રી ગુસાઈજી માટે આવી વાત કરો છો મારા ગુરુ માટે, તો એટલે હું એક સેકન્ડ પણ અહીંયા નહીં રોકાવું, મારા માટે તો તમે જ મેચ છો. એમ છીત સ્વામી કહીને બીરબલના ત્યાંથી ચાલીને આવી ગયા કે ગુરુ માટે આવા શબ્દ કે એ તો સારું નહીં, ભાવ નથી એને પ્રભુમાં, એવા વ્યક્તિ પાસે હું કેમ રોકાવું? તો ત્યાંથી આગળ ચાલ્યા. પછી બીરબલ એ અકબર બાદશાહ પાસે આવ્યો, એ બધી વાત કરી કે છીત સ્વામીજી તો કહેતા હતા કે ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ જ છે, આવી બધી વાત કરતા હતા. મેં એમને સમજાવ્યું પણ એ તો માન્યા નહીં, ત્યાંથી વયા ગયા. તો અકબર બાદશાહ કહે કે આ બીરબલ એમણે કંઈ ખોટું નથી કીધું. અકબર કહે કે મેં શ્રી ગુસાઈનું મહાત્મ્ય જોયેલું છે, તમે કેમ એમ કહો છો? જો યાદ નથી, એકવાર આપણે ત્યાં ગયા હતા ગોકુળ, અકબર બાદશાહ કે, અને ત્યાં શ્રી યમુનાજીના તટ ઉપર શ્રી ગુસાઈજી બિરાજમાન હતા, અને મારા પાસે એક મણી હતી, અકબર પાસે એક મણી હતી જેનાથી 10 તોલું સોનું રોજ થાય, એવી એક કઈ ચમત્કારી મણી હતી. તો અકબર બાદશાહે કીધું કે જો આપણે મળ્યા હતા શ્રી ગુસાઈજીને, તો મેં એ જે મણી હતી ને ગુસાઈજીને આપી. તો બાદશાહે મણી ગુસાઈજીને આપી કે આપ રાખો, આનાથી રોજ 10 તોલું સોનું થાય છે. તો ગુસાઈજી 3 વખત પૂછ્યું બાદશાહને કે આ મણી તમે મને આપી? તો બાદશાહે કીધું હા આપને આપી, મેં મણી આપી દીધી. 3 વખત પૂછ્યું પછી શ્રી ગુસાઈજી મણી શ્રી યમુનાજીમાં પધરાવી દીધી. તો બાદશાહ કહે કે આ આપે શું કર્યું? આ તો એટલી ચમત્કારી મણી હતી, 10 તોલું સોનું આનાથી રોજ આવતું હતું, આ આપે આમ જ પધરાવી દીધું? તો ગુસાઈજી કીધું અમને જરૂર નથી મણીની, અમારા માથે ભગવાન પ્રભુ બિરાજે છે, ત્રણેય જગતના નાથ બિરાજે છે, અમે આ બધી મણીનું આશ્રય શું કામ કરીએ? અમે તો પ્રભુના આશ્રિત છીએ. લોકો એવું વિચારે કે મારું આનાથી મારું કામ થઈ જશે, ઠાકુરજીનો આશ્રય છોડીને બીજી વસ્તુનો આશ્રય કરવા જાય. પણ ગુસાઈજી કહે કે અમે તો પ્રભુના આશ્રિત છીએ, આ બધી વસ્તુઓથી અમને કંઈ ફરક ન પડે. તો શ્રી ગુસાઈજીનું વૈરાગ્ય ધર્મ આમાં પ્રગટ થયું કે આપની તો કેવલ પ્રભુમાં જ આપની આસક્તિ છે, બીજી બધી વસ્તુઓમાં આપને સંસારમાં તો વૈરાગ્ય છે. તો બાદશાહ કહે કે અરે તો એટલી કિંમતી મણી હતી, બહુ મુશ્કેલીથી, બહુ કઠિનાઈથી મને પ્રાપ્ત થઈ હતી, આપે એક સેકન્ડમાં પધરાવી દીધી યમુનાજીમાં, એમ તો કેમ ચાલે? હવે મને મણી પાછી આપો, એમ બાદશાહ કહે. ગુસાઈજીએ કીધું કે હવે તમે આપીને પાછી માંગો છો, કાંઈ વાંધો નહીં. ગુસાઈજી પછી આપના શ્રીહસ્ત શ્રી યમુનાજીમાં પધરાવ્યા, અને પછી યમુના જળમાંથી શ્રી ગુસાઈજીએ એવી અસંખ્ય મણીઓ કાઢીને બાદશાહ સામે મૂકી કે આ તો તમે એક મણીની વાત કરતા હતા ને, આ જુઓ કે કઈ મણી છે તમારી, આમાંથી જોઈ લો. તો એવી ઘણી બધી મણીઓ શ્રી ગુસાઈજીએ બાદશાહ સામે મૂકી દીધી. તો બાદશાહ ચક્કરમાં પડી ગયા, ઓહો આ તો મેં એક મણી એવી ચમત્કારી આપી, આવી તો ઘણી બધી આવી ગઈ. એટલે બાદશાહ સમજી ગયા કે આ શ્રી ગુસાઈજી એ તો ઈશ્વર છે, એ સામાન્ય જીવ મનુષ્ય નથી. તો એ બાદશાહે બીરબલને પણ જ્ઞાન કરાવ્યું કે જુઓ મેં ચમત્કાર જોયો છે શ્રી ગુસાઈજીનો, તમે ભૂલી ગયા? એમ એમણે વાત કરી. એટલે બીરબલને પણ સમજાયું હા મેં બહુ ખોટું કર્યું, છીત સ્વામીજી આ પ્રકારે વયા ગયા મારા ત્યાંથી, મેં શ્રી ગુસાઈજીનું સ્વરૂપ ન જાણ્યું. તો બધાને એનું જ્ઞાન થયું. આ મણીના પ્રસંગથી પણ આપશ્રીનું શ્રી ગુસાઈજીનું વૈરાગ્ય ધર્મ આપણે જાણી શકીએ છીએ. આપને આ બધી લૌકિક વસ્તુઓની અપેક્ષા નથી, આપ તો અલૌકિક ભગવત સ્વરૂપ છો. બીજી અમુક વાર્તામાં હજી એવું વૈરાગ્ય ધર્મ આપનું જાણવા મળે કે આપણે પ્રભુની સેવામાં કેવી તત્પરતા રાખવી અને લોકમાં વૈરાગ્ય રાખવું. તો એક ગોપીનાથ દાસ ગ્વાલની વાર્તા આવે, એમાં આ પ્રસંગ જાણવા મળે છે
કે પ્રભુથી અતિરિક્ત બીજી બધી વસ્તુઓમાં આપને વૈરાગ્ય છે. કેવળ ઠાકોરજી કેવી રીતે સુખથી બિરાજે એનો જ આપને એની જ ચિંતા છે. પોતાના સુખનો તો કંઈ વિચાર જ નથી. તો એવો આપનો વૈરાગ્ય છે. તો એકવાર શ્રી ગુસાઈજી આ પોડી રહ્યા હતા, બપોરનો સમય હતો, અનવસર થઈ ગયા હતા ઠાકુરજીના. આપ તો નિદ્રામાં પોડી રહ્યા હતા અને એ જ સમયે શ્રીનાથજીએ એક સેવક ગોપાલદાસજીને મોકલ્યા કે જાઓ શ્રી ગુસાઈજીને કહો કે હું અહીંયા શ્યામઢાક ઉપર બિરાજું છું ને મને બહુ ભૂખ લાગી છે. તો શ્રી ગુસાઈજી આપ છાક લઈને સુંદર સામગ્રી મારા માટે મોકલાવે. તો એમ શ્રીનાથજીએ પેલા સેવકને વાત કરી. સેવક શ્રી ગુસાઈજી પાસે આવ્યા. ગોપાલદાસજી જોયું તો શ્રી ગુસાઈજી નિદ્રામાં પોઢે છે. સેવકે પછી વિચાર્યું કે ના, શ્રીજી આજ્ઞા કરી છે તો મારે કેવું જ પડશે શ્રી ગુસાઈજીને. એટલે શ્રી ગુસાઈજીને વાત કરી કે મહારાજ, શ્રીજી બાવા શ્યામઢાક પર બિરાજે છે અને છાકની સામગ્રી આપને મોકલવાની છે. દહીં ભાત ને બધી જે સામગ્રી છે એ મોકલવાની છે. એટલે આ મને સંદેશો લઈને હું આવ્યો છું. તો જ્યાં શ્રી ગુસાઈજીએ સાંભળ્યું કે શ્રીજી બાવાને સામગ્રી ભોગ ધરવાની છે, તરત જ શ્રી ગુસાઈજી આપે નિદ્રા છોડી તરત આપ શ્રી સ્નાન કરી મંદિરમાં પધાર્યા. સામગ્રી આપે સ્વહસ્તે સિદ્ધ કરી. દહીં ભાતની ઉષ્ણકાળનો સમય હતો એટલે ઉષ્ણકાળની સામગ્રી જે હતી એ આપણે સિદ્ધ કરી અને આપ તરત ત્યાંથી આગળ પધારે. સામગ્રી આપે મસ્તક ઉપર લીધી. ખુલ્લા પગેથી, ખૂબ ગરમી હતી, ખૂબ તડકો હતો, બધું સહન કરી આપે ચરણમાં પાદુકાજી પણ ધારણ ન કર્યા. એમ જ ખુલ્લા ચરણારવિંદથી તડકામાં આપ પધાર્યા. તો પોતાના સુખનો આપે કઈ વિચાર ન કર્યો. પોતે નિદ્રામાં પોડી રહ્યા હતા એમાં એનો વિચાર ન કર્યો અને એટલું તડકો એમાં કેવી રીતે બહાર જવું એનો કઈ વિચાર ન કર્યો. કેવલ એક જ વિચાર કર્યો કે મારા પ્રભુ જે છે એ સુખથી બિરાજે. તો પછી શ્રી ગુસાઈજી શ્યામઢાક પધાર્યા અને આ સુંદર છાકની સામગ્રી આ શ્રી પ્રભુને આરોગાવી. તો આ પ્રસંગથી પણ શ્રી ગુસાઈજી આપણને શીખ આપે છે કે આપણે પ્રભુથી અતિરિક્ત અન્ય વસ્તુઓમાં સ્નેહ ન રાખવું, કેવલ પ્રભુમાં જ સ્નેહ રાખવું. સેવા તો એને જ કહેવાય કે સ્વામ્ય સંતોષ જનિકા સેવા. જેમની સેવા કરીએ છીએ એમને સુખ થવું જોઈએ. પોતાનું સુખ પણ એમાં આપણે છોડવું પડે તો છોડી દેવું, પણ પ્રભુનું સુખ પેલા વિચારવું. તો આ વૈરાગ્ય ધર્મ આપણે શ્રી ગુસાઈજીનું છે, જેનાથી આપણને બધાને આ પ્રકારે શિક્ષા આપી છે. તો એમ ઘણા બધા પ્રસંગો આવે વૈરાગ્ય ધર્મના. હજી એક વાર્તા આવે સંન્યાસીની, 252 વૈષ્ણવની વાર્તામાં. એમાં પણ આપણું વૈરાગ્ય ધર્મ શ્રી ગુસાઈજીનું પ્રગટ આપણે સમજી શકીએ. શ્રી ગુસાઈજી એકવાર કાશી પધાર્યા. ત્યાં મણિકર્ણિકા ઘાટ પર આપ બિરાજ્યા. સંધ્યા વંદન આપ કરી રહ્યા હતા ને અચાનક પાછળથી એક સંન્યાસી આવ્યા. ઈ કે અરે આ તો મારી જગ્યા છે, અહીંયા કોણ બેસી ગયા? વૈષ્ણવને કીધું કે આ મારું સ્થાન છે. તો વૈષ્ણવો કે ભાઈ શ્રી ગુસાઈજી, શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુચરણ જગત ગુરુ આપ શ્રી બિરાજ્યા છે, તમે બાજુમાં બેસી જાઓ. તો સંન્યાસી કે ના, આ તો મારી જગ્યા છે, હું તો અહીંયા જ બેસીશ. સંન્યાસી ગુસાઈજીની નિંદા કરવા લાગ્યા કે જો આ તો કેવા ગુસાઈજી છે, આમનો તો કેટલો વૈભવ છે, આટલી અશ્વ છે, આટલા ઘોડાઓ છે, પાલખી છે, આટલા બધા સેવકો છે આજુબાજુ, આટલો વૈભવ છે, આ તો કેવા ગુસાઈ? હું જો સંન્યાસી છું, હું આમનાથી તો મોટો હું ગુસાઈ છું. એમ એ વખતે ગુસાઈજીના વખતે ઘણા બધા લોકો પોતાને જ સર્વશ્રેષ્ઠ માનતા, કે અમે મોટા છીએ એવું માનતા, અમે ગુસાઈજીથી શ્રેષ્ઠ છીએ એવું અભિમાન. તો ગુસાઈજી આ બધી વાત સાંભળીને શ્રી ગુસાઈજીએ કહ્યું, શ્રી ગુસાઈજી એ જ સમયે જે પણ વસ્તુ આપના પાસે હતી એ બધી આપી દીધી દાનમાં. જે આપના પાસે પાલખી હતી, ઘોડાઓ હતા, જે અમુક આભૂષણ આપે ધારણ કર્યા હતા એ બધા આપે દાનમાં આપી દીધા. અને આપે પછી સંન્યાસીને કહ્યું કે સંન્યાસી, તમે વાત કરો છો ને કે અમારે વૈભવ છે, તો મેં તો બધું મારું દાનમાં આપી દીધું. હવે તમારા પાસે જે છે તમે આપી દો દાનમાં.
સન્યાસી પાસે શું હતું? એક એમનું ભગવો વસ્ત્ર હતું, ઓરેન્જ કલરનો જે વસ્ત્ર પહેરે ને કેસરી સન્યાસી, એ હતું એમના પાસે. અને એક પાત્ર હતું જેમાં એ ભિક્ષા માંગતા. એક પાત્ર હતું. શ્રી ગુસાઈજી કહ્યું કે તમે આ બે વસ્તુ છે એ આપી દો દાનમાં. મેં મારી જે વસ્તુ મારા પાસે હમણાં છે એ બધી આપી દીધી દાનમાં, તમારી પાસે છે તમે આપી દો. તો સન્યાસી કે ના, એ તો મારાથી ના અપાય. એ હું દાનમાં આપી દઉં તો પછી મને વસ્તુ પાછી કેવી રીતે મળે? પછી મારું જીવન કેમ ચાલશે? પછી હું શું કરીશ? એમ સન્યાસી કહેવા લાગ્યા. તો શ્રી ગુસાઈજી કહે કે જુઓ, અમે તો ગ્રહસ્થ છીએ, ગ્રહસ્થ આશ્રમમાં રહી છે, છતાં મારા પાસે જે હમણાં હતું એ મેં આપી દીધું. અને તમે સન્યાસી થઈને આટલી મમતા રાખી છે? એમ આપશ્રીએ આજ્ઞા કરી. અને એ જ સમયે જે પણ વસ્તુ શ્રી ગુસાઈજી આપી હતી દાનમાં, નારાયણદાસજી દિવાન હતા, એ શ્રી ગુસાઈજીના દર્શન માટે આવ્યા. એમણે ઘણી ભેટ શ્રી ગુસાઈજીને કરી એ સમયે. તો સન્યાસી સામે ચમત્કાર જોયો. એવો કે જુઓ, આ તો બહુ પ્રતાપી આચાર્ય છે, આમના તો ચરણમાં લક્ષ્મી છે કે જે વસ્તુ એમણે આપી એ પાછી નારાયણદાસ દિવાને એમને ભેટ કરી દીધી. તો એમણે પણ સન્યાસીએ પ્રત્યક્ષ ચમત્કાર જોયો ગુસાઈજીનો કે જો ગુસાઈજીએ વસ્તુનું દાન કરવામાં એક વખતે પણ વિચાર ન કર્યો, અને હું સન્યાસી થઈને મારી કેટલી મમતા હજી રહેલી છે, મારી કેટલી હજી લોકમાં આસક્તિ રહેલી છે, એ એમને ખબર પડી કે બીજાનો આપણે સન્યાસીને રિયલાઇઝ થયું કે જો હું મારો મેં વિચાર ન કર્યો અને ગુસાઈજી માટે આવા અપશબ્દો કયા, ગુસાઈજી માટે હવે ખોટી વાત કરી, એ તો મારો બહુ અપરાધ થઈ ગયો મારાથી. સન્યાસીને પોતાનું જ્ઞાન થયું, ભૂલ સમજાઈ, શ્રી ગુસાઈજી શરણમાં આવ્યા કે હે શ્રી વિઠ્ઠલનાથજી, આપ મને ઉદ્ધાર કરો, મારાથી જે અપરાધ થયો હોય એ મને ક્ષમા કરો. તો ગુસાઈજી જોયું કે જીવ તો દૈવી છે, તો આપે એમનો અંગીકાર કર્યો, આજ્ઞા કરી કે તમે આ સન્યાસીનો જે વેશ છે એ પેલા બદલીને આવો, આ બધી જટાઓ જે છે એ સાફ કરીને આવો, વૈષ્ણવના વસ્ત્ર ધોતી વંડી પહેરીને આવો, ત્યારે તમને સેવક કરીએ. તો ગુસાઈજી સન્મુખ આવે, આપે અષ્ટાક્ષર ને બ્રહ્મ સંબંધની દીક્ષા આપી અને બહુ કૃપાપાત્ર વૈષ્ણવ થયા શ્રી ગુસાઈજીના. તો આ વાર્તા પ્રસંગમાં પણ આપશ્રીનું વૈરાગ્ય ધર્મ આપણે જોઈ શકીએ છીએ શ્રી ગુસાઈજીનું. તો એમ ઘણા પ્રસંગો છે એવા, તો પણ થોડા પ્રસંગોથી જ આપણે એ જોયું કે શ્રી ગુસાઈજી કેવી રીતે ઈશ્વર છે, પ્રભુના જે 6 ધર્મો છે એ કેવી રીતે શ્રી ગુસાઈજીમાં બિરાજે છે, એ આપણે આ 2 દિવસોમાં જોયું. તો બહુ જ સારું રહ્યું, મને તો સત્સંગમાં બહુ આનંદ આવ્યો. તમે બધાએ સત્સંગ શ્રવણ કર્યો. કોઈ પ્રશ્ન હોય તો જરૂર આપ પૂછી શકો છો, કોઈ સંકોચ નહીં રાખતા. તો બસ આટલું જ કહી આપણે સત્સંગ સમાપન કરશું. પણ એની પહેલા એક સુંદર કીર્તન છે, એનું ગાન કરી પછી અહીંયા સત્સંગનો વિરામ કરીએ. એક વધાઈ આપણે ગાન કરશું. ભજો શ્રી વલ્લભ સુત કે ચરણમ. આ સુંદર હમીર રાગમાં એક વધાઈ છે. આ ગાન કરી આજનો અહીંયા સત્સંગનું વિરામ થશે. નંદ કુમાર ભજન સુખદાયક પતિત પાવન કરણમ. જે નંદ કુમારનું ભજન જે સુખદાયક, સુખ આપવા વાળું છે, એ આપણને મળે છે શ્રી ગુસાઈની કૃપાથી. શ્રી વલ્લભ સુત કે ચરણમ ભજો શ્રી વલ્લભ સુત કે ચરણમ
श्री वल्लभ सुत के चरणम भजो श्री वल्लभ सुत के चरणम नंद कुमार भजन सुखदायक नंद कुमार भजन सुखदायक पतितन पावन करणम पतितन पावन करणम भजो श्री वल्लभ सुत के चरणम दूर किए कलि कपट वेद विधि दूर किए कलि कपट वेद विधि मत प्रचंड विस्तरणम अति प्रताप महिमा समाज यश अति प्रताप महिमा समाज यश शोक तापत्रय अघहरणम शोक तापत्रय अघहरणम भजो श्री वल्लभ सुत के चरणम पुष्टि मर्यादा भजन रस सेवा पुष्टि मर्यादा भजन रस सेवा निज जन पोषण भरणम निज जन पोषण भरणम नंददास प्रभु प्रकट रूप धर नंददास प्रभु प्रकट रूप धर श्री विठलेश गिरिधरणम श्री विठलेश गिरिवरधरणम भजो श्री वल्लभ सुत के चरणम श्री वल्लभ सुत के चरणम भजो श्री वल्लभ सुत के चरणम। तो बस आज વધાઈ સાથે આપણે હવે મને તો ખૂબ પ્રસન્નતા થઈ આપના સત્સંગમાં જ્યારે પણ હું આવું છું ત્યારે મને બહુ જ ગમે છે આ બધા વૈષ્ણવોનું ઠાકુરજીમાં જે પ્રેમ છે ભાવ છે એ જોઈને મને ખૂબ આનંદ આવે। તો બસ ભવિષ્યમાં પણ આપણે આ જ રીતે સત્સંગ સાથે મળીને કરશું। તો એવા જ બધા વૈષ્ણવોને આશીર્વાદ અને આજે તો ઉત્સવ હજી ચાલુ છે આ વૈષ્ણવોનો તો એની પણ ખૂબ ખૂબ વધાઈ। આપણા ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ। બહુ હા આશીર્વાદ સમજાવી દીધું ને આપ બિરાજે અમારા ઝૂમમાં ખૂબ ખૂબ કૃપા કરી। તો આપશ્રીને આટલું સુંદર 2 દિવસ આપશ્રીએ અમને સમજાવ્યું અને આપ ફરી બિરાજશો જેમાં આપણે ગોઠવીશું। જરૂર જરૂર તમે ખૂબ મહેનત કરો છો સ્મિતાબેન એટલા તમે સેવા કરો છો સત્સંગ રાખવાની એમાં વૈષ્ણવો કેટલા જોડાય છે। તો એટલા બધા કામકાજમાં બધા વ્યસ્ત રહો છો તો પણ સમય કાઢીને બધા સત્સંગ માટે આવો છો તો બહુ મોટી વાત છે। અને તમને સ્મિતાબેન તમને ઠાકુરજીએ નિમિત્ત બનાવી ને આટલા બધા વૈષ્ણવોનો ભાવ પોષણ સત્સંગ દ્વારા પ્રભુ કરાવે છે તો તમને પણ ખૂબ ખૂબ આશીર્વાદ।
આપની એવું તો વૈષ્ણવ મેં ખોલ્યું દંડવત કરવાનું જે हाँ हाँ जरूर। दंडवत प्रणाम जे दंडवत प्रणाम। हाँ आशीर्वाद। चरणों में दंडवत प्रणाम। दंडवत प्रणाम जय जय दंडवत प्रणाम जय हमारा सब परिवार ना पंचांग प्रणाम। सर्वे वैष्णवों ने आशीर्वाद। जय जय दंडवत प्रणाम। बहुत सुंदर, बहुत आनंद आया। जिंदगी जय श्री दंडवत प्रणाम राधे परम दयाल की जय। श्री दंडवत प्रणाम जय दंडवत प्रणाम जय हाँ बधाने आशीर्वाद। स्क्रीन ऊपर तो बधाने बधाई। दंडवत प्रणाम जय जय दंडवत प्रणाम जय जय हाँ हाँ आशीर्वाद। दंडवत प्रणाम जय जय।